Very good morning to all the students. Myself, Professor Neeraj Patel. I heartily welcome on behalf of Gyan Manjari Institute of Technology and Department of Mechanical Engineering. હું આપ સબ વિદ્યાર્થીઓનું હાઉ ટુ ડિઝાઇન અ કાર વેબિનારમાં હાર્દિક સ્વાગત કરું છું. ટૂંક જ સમયમાં આપણે આ આપણો વેબિનાર શરૂ કરવા જઈ રહ્યા છે. ત્યાં સુધી આપણે એક વિડીયો જોઈએ. આજનો જે ટોપિક છે એ ઓટોમોબાઈલ ને રિલેટેડ છે. એટલે કે આપણે સોલિડવર્ક્સ સોફ્ટવેરની મદદથી કઈ રીતે કારની ડિઝાઇન કરી શકીએ એ આ વેબિનારમાં આપણે શીખવાનું છે. તદુપરાંત હું મિકેનિકલ એન્જિનિયરિંગના ડોમેન અને મિકેનિકલ એન્જિનિયરિંગના વિવિધ સ્કોપ વિશે પણ ચર્ચા કરીશ. તો ત્યાં સુધી આપણે એક વિડીયો જોઈએ. The BMW X3, a luxury car designed to drive a could give some sports cars a run for their money. Now BMW is moving production from Europe to the USA. When we first found out we were getting the X3, this whole factory was really excited. It will take an army of robots, more than 1,000 workers, and a massive new high-tech assembly line to build the BMW X3 in this mega factory. This BMW factory produces more than 1,000 vehicles a day. But it's not in Germany. It's in the American South, in Spartanburg County, South Carolina. We've been making BMWs in South Carolina since 1994. They've been producing the X5 and X6 four-wheel drive vehicles. But now, they're adding a new model, the second generation X3. It's a versatile car, built using BMW seats. But this car is rugged enough to take off-road. And all without losing that trademark performance of a classic BMW. This vehicle's quick. 0 to 60 in 5.5 seconds. Is fed into a tool and die, where it's stamped with 2,000 tons of pressure. After a series of refining presses, the inner doors emerge.
crash bars are inserted to reinforce the door in the event of a side impact. Then the inner door is joined with the outer door. This factory makes about 1,800 X3 doors every day. Okay, thank you very much for being with us and watch this wonderful video of manufacturing of a BMW car. હવે આપણે આપણા વેબિનારની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો આજના વેબિનારનો ટોપિક છે હાઉ ટુ ડિઝાઇન અ કાર. તો એ શરૂ કર્યા પહેલા હું થોડું મિકેનિકલ એન્જિનિયરિંગના સ્કોપ વિશે ચર્ચા કરવા માંગુ છું. સૌ પ્રથમ આપણે જાણીએ કે મિકેનિકલ એન્જિનિયરિંગ શું છે. તો મિકેનિકલ એન્જિનિયરિંગ એટલે કોઈ પણ પાર્ટ્સ કે મશીનની ડિઝાઇન, ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ અને તેનું મેન્ટેનન્સ જો આપણે કરીએ તો એને મિકેનિકલ એન્જિનિયરિંગ કહેવાય છે. કોઈ પણ ઓબ્જેક્ટ કે પદાર્થનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે મિકેનિકલ એન્જિનિયરિંગનો ઉપયોગ થાય છે. એક સાવ સાદું હું ઉદાહરણ આપીને સમજાવી શકું છું કે જો આપણે લોખંડમાંથી સોય બનાવીએ અથવા તો લોખંડમાંથી ટેન્ક બનાવીએ કે લોખંડમાંથી કાર બનાવીએ તો એક મિકેનિકલ એન્જિનિયરિંગનું આ એક ઉદાહરણ છે. આમ તો મિકેનિકલ એન્જિનિયરિંગનો ઇતિહાસ લગભગ માનવજાતના ઇતિહાસ જેટલો જ જૂનો છે, પરંતુ 16મી સદીની શરૂઆતમાં થયેલા ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનથી આજ સુધી મિકેનિકલ એન્જિનિયરિંગનો અવિરતપણે વિકાસ થઈ રહ્યો છે. મિકેનિકલ એન્જિનિયરિંગને કેરિયર તરીકે શા માટે પસંદ કરવી જોઈએ, તો આપણે થોડી ચર્ચા એની વિશે પણ કરશું. તો કોઈ પણ દેશના અર્થતંત્રના મજબૂત વિકાસ માટે તેમજ રોજગારીની તકો ઊભી કરવામાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ફાળો સૌથી મોટો હોય છે. એટલે જ તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી મહત્વકાંક્ષી યોજનાઓ વિશે મહત્વ આપી રહ્યા છે. આ ઉપરાંત સ્માર્ટ સિટીઝ, સાગરમાલા, ભારતમાલા, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, FME, ઉદય, ઉડાન, અમૃત વગેરે જેવી યોજનાઓને લીધે આવનારા વર્ષોમાં એરપોર્ટ, સીપોર્ટ, હાઈવેઝ, મેટ્રો રેલ, ફૂડ પાર્ક, લોજિસ્ટિક પાર્ક, ઇલેક્ટ્રિકલ વેહિકલ્સ જેવા ક્ષેત્રમાં કેરિયરની વિપુલ તકો ઊભી રહેલી છે. આ યોજનાઓ અંતર્ગત બોઈંગ, એરબસ, મર્સિડીઝ, હ્યુન્ડાઈ, સેમસંગ, ફોર્ડ, વોલ્વો, LG, સિમેન્સ વગેરે જેવી મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં અબજો રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે, કે જે ભારતને મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક કેન્દ્ર બનાવશે અને રોજગાર તથા બિઝનેસમાં પુષ્કળ તકો ઊભી કરવાના પ્રયાસ કરશે. આ ઉપરાંત મિકેનિકલ એન્જિનિયરિંગમાં બિઝનેસ શરૂ કરવા માટે પણ અઢળક તકો રહેલી છે. સ્ટાર્ટઅપ અને મુદ્રા યોજના જેવી યોજનાઓથી ઉદ્યોગ સાહસિકોને કરોડો રૂપિયાની ગવર્મેન્ટ ગ્રાન્ટ પણ પૂરી પાડે છે. તો આવનારા વર્ષોમાં જે ભારત જે છે એ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે હબ બનવા જઈ રહ્યું છે. અને તમે જાણો છો કે અત્યારની સિચ્યુએશન પ્રમાણે આપણે ચાઇનાને કમ્પીટ કરવા જઈ રહ્યા છે. એટલે મિકેનિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રે આવનારા ભવિષ્યમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં રોજગારીની અને ઉદ્યોગની તકો રહેલી છે.
હવે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યા બાદ કેવા પ્રકારના ઉદ્યોગમાં કેરિયર બનાવી શકાય, તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. મિકેનિકલ એન્જિનિયરિંગ એ એવી બ્રાન્ચ છે કે જેમાં ડિઝાઇન, રિસર્ચ, મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઈલ, એરોનોટિકલ, મરીન, રેલવે, પોર્ટ, પાવર, એનર્જી, ફાર્મા, કેમિકલ, ઓઇલ એન્ડ ગેસ, ડિફેન્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થી પોતાની રુચિ મુજબ સરકારી તેમજ પ્રાઇવેટ સંસ્થાઓમાં પોતાની કેરિયર બનાવી શકે છે. થોડીક હું સરકારી સંસ્થાઓ એટલે કે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ના હું નામ બોલું તો ઈસરો, ડીઆરડીઓ, ઇન્ડિયન આર્મી, હેલ, રેલવે, ભેલ, એનટીપીસી, સેલ, ઓએનજીસી, આઈઓસી, જીએનએફસી, જીએસએફસી, જીએમડીસી વગેરે જેવી આ સરકારી સંસ્થાઓમાં મિકેનિકલ એન્જિનિયરિંગની વિપુલ પ્રમાણમાં તકો ઉપલબ્ધ છે. એવી જ રીતે આપણે પ્રાઇવેટ કંપનીઓની તો ભરમાર છે, તો હું થોડા પ્રાઇવેટ કંપનીઓના પણ નામ તમને જણાવવા માંગુ છું, જેમ કે ટાટા મોટર્સ, અદાણી પોર્ટ, રિલાયન્સ, ફોર્ડ મોટર્સ, એસઆર, બિરલા સિમેન્ટ, એબીબી, સિમેન્સ, એલએનટી, એલજી, બજાજ, ટીવીએસ વગેરે જેવી અનેક પ્રાઇવેટ સંસ્થાઓ, પ્રાઇવેટ કંપનીઓ કે જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગની વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે. અને કોઈ પણ મિકેનિકલ એન્જિનિયર થયેલો વિદ્યાર્થી પોતાનું કેરિયર આ કંપનીઝમાં બહુ સારી રીતે ડેવલપ કરી શકે છે. હવે મિકેનિકલ એન્જિનિયરિંગ માટે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ નોકરીની વિવિધ તકો રહેલી છે. જેમ કે ગુજરાતના અમદાવાદ જે છે એ ફાર્માસ્યુટિકલ માટે બહુ જ પોપ્યુલર છે. એ જ રીતે હાલોલ, બેચરાજી અને સાણંદમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે ખૂબ જ મહત્વની કંપનીઓ આવેલી છે. મીન્સ કે ઓટોમોબાઈલ ક્ષેત્રની ને લગતી આ બધી કંપનીઓ જે છે એ હાલોલ, બેચરાજી અને સાણંદમાં પોતાના પ્લાન્ટ્સ નાખવા જઈ રહી છે. એ જ રીતે વડોદરા જે છે એ ઇલેક્ટ્રિકલ મશીન્સ બનાવવામાં ખૂબ જ અગ્રેસર છે. એ જ રીતે અંકલેશ્વર અને વાપીમાં કેમિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગો વિપુલ પ્રમાણમાં વિકસ્યા છે. એ જ રીતે સુરત જે છે એ ટેક્સટાઇલ અને ડાયમંડ ક્ષેત્રે વિશ્વભરમાં વિખ્યાત છે. આ ઉપરાંત આપણે જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો કચ્છના રાજકોટમાં મશીન ટૂલ્સ તેમજ ફાઉન્ડ્રી ઉદ્યોગ ખૂબ જ વિપુલ પ્રમાણમાં વિકસી રહ્યો છે. એ જ રીતે આપણે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં પણ નિરમા જેવી કેમિકલ ઇન્ડસ્ટ્રી છે જે વિશ્વ સ્તરે પોતાનું નામ ધરાવે છે. એ જ રીતે ભાવનગરમાં પણ આઈએનપીસીએલ, તંબોલી કાસ્ટિંગ, સ્ટીલ કાસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રિસિઝન કાસ્ટિંગ, હાઈટેક ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ જેવી ફાઉન્ડ્રીને લગતી ખૂબ જ સારી કંપનીઓ આવેલી છે. અને તમને જણાવતા ખૂબ જ આનંદ થશે કે ઇન્ડો જર્મન ટૂલ રૂમ કે જે અમદાવાદમાં આવેલું એક ખૂબ જ વિશ્વ સ્તરે નામાંકિત થયેલી એક ઓર્ગેનાઇઝેશન છે. તેનો એક બીજો પ્લાન્ટ આપણે ભાવનગરમાં ટૂંક સમયમાં જીઆઈડીસી ચિત્રામાં શરૂ થવા જઈ રહ્યો છે. તો તેમાં ટૂલ રૂમ ક્ષેત્રે પણ ભાવનગરમાં ખૂબ જ સારી તકો ઉપલબ્ધ થવાની છે. એ જ રીતે આપણે જો સૌરાષ્ટ્રમાં બીજી વાત કરીએ તો જામનગરમાં પેટ્રોલિયમ અને બ્રાસ ને રિલેટેડ કંપનીઓની ભરમાર છે. એ જ રીતે મોરબીમાં સિરામિક તેમજ ટેક્સટાઇલ અને કચ્છમાં સ્ટીલ, પાવર અને પોર્ટ જેવા ઉદ્યોગોની વિપુલ તકો રહેલી છે. તો હવે આવનારા સમયમાં મિકેનિકલ એન્જિનિયરિંગનું ભવિષ્ય કેવું હશે અને કેવી કેવી નવી નવી ટેકનોલોજી તેમાં આવવાની છે તેના વિશે થોડી ચર્ચા કરીએ. તો મિકેનિકલ ક્ષેત્રના ભવિષ્યની અંદર આપણે જોઈએ તો રોબોટિક્સ, ઓટોમેશન, 3D પ્રિન્ટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ વગેરે જેવી લેટેસ્ટ ટેકનોલોજીના આગમનથી આવનારા સમયમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ખૂબ જ મોટો ફેરફાર થવાનો છે. જેને લીધે ઉત્પાદનની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બને છે. એ જ રીતે રિન્યુએબલ એનર્જી એટલે કે બિન પરંપરાગત ઉર્જા, બાયોમેડિકલ, હીટ રિકવરી સિસ્ટમ, સ્પેસ એક્સપ્લોરેશન, ક્રાયોજેનિક્સ વગેરે જેવી ક્ષેત્રે પણ મિકેનિકલ એન્જિનિયરિંગની ખૂબ જ વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે.
તો આધુનિક યુગમાં યંત્રો જ મનુષ્યની જીવનશૈલી સરળ બનાવી શકે છે. આ યંત્રોના વિકાસ માટે અઢળક તકો રહેલી છે કે જે મિકેનિકલ એન્જિનિયરિંગની ભવિષ્યની માંગનું ઉદાહરણ છે. એટલે તમે સવારથી ઉઠો ત્યારથી જ તમે જોઈ શકો છો કે તમારા હાથમાં બ્રશ હશે અને ટૂથપેસ્ટ હશે. તો એ જે બનેલું છે એ મિકેનિકલની એન્જિનિયરિંગની કરામતથી જ એ બનેલું હોય છે. એટલે આપણી સવાર જ મિકેનિકલ એન્જિનિયરિંગથી પડે છે. અને જે કાંઈ મનુષ્ય જાતના કમ્ફર્ટ માટે જે કાંઈ ફેસિલિટી આપણે ડેવલપ કરવાની હોય છે તેમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો પાયાનો રોલ છે. તમે આજુબાજુ જ્યાં નજર નાખો છો તમને જે જગ્યાએ કોઈ ફિઝિકલ વસ્તુ દેખાય છે કે જેને તમે અડી શકો છો એ કોઈને કોઈ મિકેનિકલ મેન્યુફેક્ચરિંગ થી જ બનેલી હોય છે. એટલે તમે કોઈ પણ હાર્ડવેરને જુઓ તો એ બધી જ વસ્તુ છે એ મિકેનિકલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસથી બનેલી હોય છે. ઇવન ધો અત્યારે તમે મોબાઈલ અને લેપટોપ્સના અથવા તો કોમ્પ્યુટર ની ખૂબ જ ડિમાન્ડ છે. પણ મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર વગેરે બનાવવા માટે તો મિકેનિકલ એન્જિનિયરિંગની જરૂર પડે છે. રાઈટ? તો આ મિકેનિકલ એન્જિનિયરિંગ છે એ એવરગ્રીન બ્રાન્ચ છે અને એ અનસ્ટોપેબલ છે. ક્યારે પણ તેમાં કોઈ રિસેશન જેવી વસ્તુ આવતી નથી. તમે જો કોઈ સારા રીતે મિકેનિકલ એન્જિનિયરિંગ સ્ટડી અથવા તો સારી પ્રોસેસ સારા કોઈ એકેડેમીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ ડિગ્રી પ્રાપ્ત કરો છો તો તમારું ફ્યુચર ડેફિનેટલી બ્રાઇટ રહેશે. તો આ હતો થોડો મિકેનિકલ એન્જિનિયરિંગ ની બેકગ્રાઉન્ડ અને તેનો સ્કોપ. હવે હું મારા કલીગ પ્રોફેસર જય ભટ્ટને મારું સેશન હેન્ડ ઓવર કરીશ અને તે આપને એક સોફ્ટવેરની મદદથી કારની ડિઝાઇન કઈ રીતે કરી શકાય તે ખૂબ જ સરળતાપૂર્વક અને ખૂબ જ એક્યુરસીથી અને ખૂબ જ ઇઝી વેથી કારની ડિઝાઇન કરી શકાય તે માટે પ્રોફેસર જય ભટ્ટને હું આમંત્રિત કરું છું. સો જય ભટ્ટ સર, પ્લીઝ તમે હવે કારની ડિઝાઇન કઈ રીતે કરી શકાશે તે વિદ્યાર્થીઓને જણાવશો. Okay, thank you, Neeraj sir. Am I audible? Okay, thank you, Neeraj sir. Am I audible to you? Hello. યસ સર. ફાઇન. વચ્ચે કદાચ ક્યારેક મારો અવાજ ના આવે મને ઇન્ફોર્મ કરી દેજો. આપણે સમય અને માન આપીને ફટાફટ ચાલુ કરી દઈએ. આપણો જે આજનો સેશન છે ધેટ ઇઝ હાઉ ટુ ડિઝાઇન અ કાર. તો એ સ્ટાર્ટ કરતા પહેલા તમને બેઝિક થોડું જણાવવું જરૂરી છે કેમ કે આ સોફ્ટવેર જે છે એ એટલો બધો હેવી છે કે એની અંદર ઘણી બધી વસ્તુ એવી આવે છે કે તમારે કારનું જે ડિઝાઇનિંગ છે એ જો સમજતા પહેલા એના અમુક ટૂલ્સ જે છે એ સમજવા જરૂરી છે. કરી દઉં કે ડિઝાઇનિંગ એકચ્યુઅલી છે શું. ડિઝાઇનિંગ છે એ એટલી ક્રિએટિવ વસ્તુ છે તમારા માટે કે સપોઝ હું કોઈ પણ એક્ઝામ્પલ તમે તમારી આજુબાજુ જે ઓબ્જેક્ટ જુઓ છો જેમ કે સપોઝ અત્યારે જ ઘણા પાસે માઉસ હશે તો કેમ માઉસની ડિઝાઇન જે છે એ તમે એવું વિચારો કે આ રીતે જ કેમ આપી અને કર્વેચર ઉપરથી કેમ આપ્યું. પછી તમે કાર ડ્રાઈવ કરો છો તો કારની અંદર બેઠા બેઠા તમારે ચલાવવાની છે તો તેનું ક્લચ લીવર ને એ બધું પગમાં કેમ આપ્યું. સ્ટીરિંગ જે છે એ સર્ક્યુલર તમને હાથમાં કેમ આપ્યું. એની અંદર બાઇકની અંદર કેમ લીવર આવે છે એ રીતે લીવર ના આપ્યું. બાઇક છે તો એની અંદર ક્લચ જે છે એ હાથમાં આપે છે. ગિયર અને બ્રેક જે છે એ નીચે પગમાં આપે છે. તો એવું કેમ? તો આને કહેવાય અર્ગોનોમિક્સ. અને આ દરેક વસ્તુ જે છે એ ડિસાઇડ થતી હોય છે એની ડિઝાઇન ઉપરથી. ડિઝાઇન જે છે એ એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારી ક્રિએટિવિટી ઉપર ડિપેન્ડન્ટ છે ટોટલી. તમારામાં ક્રિએટિવિટી હશે તો તમે એટલી બધી અલગ અલગ મલ્ટિપલ ડિઝાઇન્સ અત્યારે આવે છે કે જેને કોઈ સીમા જ નથી. સ્કાય ઇઝ ધ લિમિટ. તમારી અંદર જો ક્રિએટિવિટી હશે તો કોઈ પણ ડિઝાઇન તમે બનાવી શકો છો. અને આ ડિઝાઇનને ફૂલફિલ કરવા માટે તમારે કોઈ ઓબ્જેક્ટ કોઈ ટૂલ જોઈએ. આ ડિઝાઇન સપોઝ તમારા માઇન્ડમાં આવી કે મારે આવું નહીં કંઈક સમથિંગ ટાઈપની અલગ ટાઈપની કાર બનાવી છે અથવા તો કોઈ પણ અલગ ટાઈપનો ઓબ્જેક્ટ બનાવવો છે તો એનું શું. તો અચ્છા આવી તમારે ડિઝાઇન કરવી છે તો એની માટે તમને જે ટૂલ જોઈએ છે ટૂલ પ્રોવાઈડ કરે છે આ સોફ્ટવેર. તમારા માઇન્ડની અંદર જે કોઈ ડિઝાઇન આવે છે એ કોઈ પણ ડિઝાઇનને ફૂલફિલ કરવા માટે જે છે એ એક સમજો કે એક બ્રિજ પૂરો પાડે છે એ આ સોલિડવર્ક્સ સોફ્ટવેર છે. આજે આપણે જોવાના છીએ કારની આઉટર પ્રોફાઇલ કઈ રીતે ક્રિએટ થાય છે સોલિડવર્ક્સની અંદર. સોલિડવર્ક્સ બેઝિકલી એક 3D ઓબ્જેક્ટ બનાવવાનો સોફ્ટવેર છે કે કોઈ પણ જે ઓબ્જેક્ટ કે જેની થિકનેસ છે અને કોઈક આકાર છે
તો એ જે છે તમે સોલિડ વર્ક્સની અંદર ડિઝાઇન કરી શકો. ડિપેન્ડ્સ ઓન યોર ક્રિએટિવિટી કે તમે કેવી ડિઝાઇન કરવા માંગો છો. કોઈ પણ વસ્તુ ટોટલી A to Z આખી દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ જે અવેલેબલ છે એમાં એક પણ વસ્તુ એવી નથી કે જે સોલિડ વર્ક્સની અંદર ડિઝાઇન ના થઈ શકે. એટલા બધા અનલિમિટેડ ટૂલ્સ એની અંદર આવે છે. ઘણી બધી વસ્તુઓ છે કે જે શીખવી પડે. અચ્છા, આપણે આજે કારની ડિઝાઇન કરવાના છીએ તો એની અંદર હું તમને બતાવીશ કે કારનું સૌથી પહેલા હું તમને એ સમજાવી દઉં કે કારના શેપનું ઇમ્પોર્ટન્સ શું છે. સપોઝ ધારી લો કે તમે ટાટા નેનો ચલાવો છો, બરાબર. હવે સપોઝ 100-120 ની સ્પીડ આસપાસ તમે પહોંચો, જેમ કે બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે છે એની અંદર તમે 100-120 ની સ્પીડે પહોંચો તો એ કાર છે થોડી હવા ખાવા માંડશે એવું લાગશે. હવા ખાવાનો મતલબ એવો થયો કે એ તમને એવું બીક લાગશે કે રોડ ઉપરથી ચોંટીને નથી ચાલતી. તમને લેંગ્વેજમાં વાત કરશે. રસ્તા ઉપર એ છે નથી ચાલતી અને એની જ જગ્યાએ તમે કોઈ પણ બીજી સેડાન કાર લઈ લો તો એ તમે ગાડીને તમે જે છે એ તો ખાલી ટાયર્સ ઓકે ફાઇન. તો Sir, voice is not audible. આપણે ફટાફટ નવો ઓબ્જેક્ટ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. આ જે છે હું અહીંયા ક્લિક કરીશ એટલે એક નવો પાર્ટ આપણે બનાવવાની ટ્રાય કરશું આજે. સોરી, am I audible? હા, તો આપણે વાત થતી હતી કે જે સોલિડ વર્ક્સ ની અંદર જે છે એ કોઈ પણ શેપ જે છે આપણે ડિઝાઇન કરી શકીએ છીએ. કારની ડિઝાઇન જે છે એ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે એની અંદર જે છે એ એરોડાયનેમિક્સ ખાસ કરીને જે છે ઇમ્પોર્ટન્ટ છે. કે મેં તમને જે બે કારના એક્ઝામ્પલ આપ્યા એની ઉપરથી ડિસાઇડ થાય છે કે કાર જે છે એ જ્યારે હાયર સ્પીડ ઉપર જશે ત્યારે કઈ રીતે પરફોર્મ કરશે. તો એ માટે એને એરોડાયનેમિક બનાવવી જે છે એ જરૂરી છે. હવે એરોડાયનેમિક નો મતલબ એવો થાય કે જ્યારે તમે હાયર સ્પીડ ઉપર જાઓ છો અને એર રેઝિસ્ટન્સ મતલબ કે હવાનો અવરોધ તમને જે લાગે છે એને કઈ રીતે બેસ્ટ રીતે તમે અવોઇડ કરી શકો એ જે છે ડિસાઇડ કરે છે તમારા કારના ટોટલી શેપ ઉપર. એન્જિન પરફોર્મન્સ અને બાકી બધી વસ્તુ જે છે એ વ્હીકલ ડાયનેમિક્સ એ આખી અલગ વસ્તુ છે. પણ જ્યારે સ્પેશિયલી આપણે જ્યારે કારના આઉટર બોડીની વાત કરીએ છીએ તો એ જે છે ખાસ કરીને એરોડાયનેમિકલી તમારો જો સારો શેપ હશે કારનો તો that will perform better when you are driving at higher speeds. ઓકે,
ઓકે ફાઇન. તો આ જે છે એ તમારી સોલિડવર્ક્સ ની અંદર જે બતાવી રહી છે યુઝર ઇન્ટરફેસ છે કે જેની અંદર આજે આપણે કાર ડિઝાઇન કરતા શીખવાના છીએ કે કઈ રીતે કાર જે છે એ ડિઝાઇન થતી હોય છે જનરલી. તો ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ. અહીંયા 3 તમને પ્લેન આપેલા છે, ફ્રન્ટ, ટોપ અને રાઈટ પ્લેન. હવે આનું ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કે કોઈ પણ તમારે વસ્તુ તમારે જ્યારે એને થિકનેસ આપવી છે જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટને, તો એને પહેલા તમારે સ્કેચ બનાવવો પડે કોઈ પણ વસ્તુ. સપોઝ મારે કોઈ એક ક્યુબ બનાવવો છે, તો ક્યુબ મારે બનાવવા માટે મારે એને સૌથી પહેલા થિકનેસ આપવી પડે. તો એ થિકનેસ આપવા માટે થઈને ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોઈ સ્કેચ તો જોઈ છે, બરાબર? તો કોઈ પણ હું એક પ્લેન લઈ લઉં, ચાલો એ પ્લેનની ઉપરથી આપણે સ્કેચ કરીએ. સપોઝ ટોપ પ્લેન ઉપર લીધું મેં, એની ઉપર હું સ્કેચ કરું છું. તો એ સ્કેચ જે છે ટોપ પ્લેન જે છે સિલેક્ટ થઈ ગયું, જે રીતે તમને બતાવી છે. અને હવે એની ઉપર હું એક બનાવીશ સ્ક્વેર, કેમ કે મારે જોઈએ છે શું? ક્યુબ. તો ક્યુબ બનાવવા આ તમને હું બેઝિક વસ્તુ એટલા માટે શીખવાડું છું કે દરેક વસ્તુ કાર ડિઝાઇન કરતી વખતે તમને જે છે એ જરૂરી છે, એ કામ લાગશે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે સપોઝ હું એક સ્ક્વેર બનાવું અત્યારે અહીંયા આગળ, તો સૌથી પહેલા જે છે સ્ક્વેરને મારે સ્કેચ કરવો પડે અને એ કર્યા પછી એને હું જે છે થિકનેસ આપી શકું, બરાબર? તો જે રીતે તમને ડિસ્પ્લે ઉપર બતાવી રહ્યું છે કે અત્યારે આપણે એક સ્કેચને ડ્રો કર્યો છે. હવે હું શું કરીશ કે આના મારે સાઇઝ તો નક્કી કરવી પડે, આપણે રેન્ડમલી તો બનાવી ના શકીએ, બરાબર? તો આ એક સ્ક્વેર જે છે એ બની ગયો ઓલરેડી. હવે હું શું કરીશ કે આને હું ડાયમેન્શન આપીશ, બરાબર? એને માપ તો લેવા પડે કેટલા કેટલા ડાયમેન્શન છે, બરાબર? તો હવે હું શું કરીશ કે એને આપણે ડાયમેન્શન આપીએ. તો સ્માર્ટ ડાયમેન્શન કરીને એક આવે છે સોલિડવર્ક્સ ની અંદર કે જે છે ડાયમેન્શન મોસ્ટ ઓફ એ જે છે ઓટોમેટિકલી કેચઅપ કરી લે છે. તો આપણે એને કંઈક ડાયમેન્શન આપીએ. સપોઝ આને આપણે આપી દઈએ ચલો 60 મિલીમીટર સે ફોર ધ એક્ઝામ્પલ. આપણે 60 મિલીમીટર આપણે એને ડાયમેન્શન આપ્યા. એ જ રીતે અહીંયા નીચેની સાઈડે જે છે સાઈડમાં એ પણ આપણે આપી દઈએ 60 મિલીમીટર. તો આ 60 બાય 60 નો આપણે અત્યારે શું કર્યું? એક સ્ક્વેર બનાવ્યો. પણ મારે જોઈએ છે આની અંદર થિકનેસ. તો એ થિકનેસ કઈ રીતે આવશે? બરાબર, તમે સ્ક્વેર તો બનાવી દીધો, પણ મારે આની અંદર થિકનેસ જોવે છે, તો એ મારે કઈ રીતે આવશે? તો એની માટે આપણી પાસે ફીચર્સ ની અંદર એક વસ્તુ છે, ધેટ ઇઝ એક્સટ્રુડ. કે આ સ્કેચ જે છે એ બને છે, તો એની અંદરથી મારે થિકનેસ કઈ રીતે આપવી? તો ફીચર ની અંદર જઈને ફીચર્સ આપણે જે અત્યાર સુધી ક્યાં હતા સ્કેચની અંદર, એ જ્યારે તમે આગળ કદાચ જો શીખશો, મિકેનિકલ એન્જિનિયરિંગમાં આવશો, તો આ બધી વસ્તુ તમને ખ્યાલ આવશે. તો ફીચર જે છે એની અંદરથી આવે છે એક્સટ્રુડ કમાન્ડ. ધીસ ઇઝ આ તમને સ્ક્રીન ઉપર જે બતાવી રહ્યો છે, ધેટ ઇઝ એક્સટ્રુડ કમાન્ડ. તો એક્સટ્રુડ જે છે આપણે એને હવે આપણે કરીએ કે જે આપણે સ્ક્વેર બનાવ્યું છે એને આપણે એક્સટ્રુડ કરી શકીએ. સી આ એરો જે છે એ બતાવે છે કે તમારે એને કદાચ ડ્રેગ કરવો હોય તો તમે ડ્રેગ કરી શકો એને. જ્યારે એરો તમારું માઉસ જે છે એ હોવર કરશો આ એરો પર, ત્યારે તમને બતાવશે કે એને આપણે અપડાઉન કેટલો કરી શકીએ. સી what you are doing, you are providing thickness to this sketch you have already drawn. તમે જે સ્કેચ ડ્રો કર્યો છે એને તમે અત્યારે થિકનેસ પ્રોવાઈડ કરી રહ્યા છો. આને તમે ડાયમેન્શન પણ આપી શકો છો અને તમે ડ્રેગ પણ કરી શકો છો, બરાબર? પણ જનરલી એન્જિનિયરિંગ પ્રેક્ટિસ એવી હોય છે કે આપણે ડ્રેગ નથી કરતા હોતા. આપણે શું કરીએ છીએ? એને આપણે થિકનેસ આપતા હોઈએ છીએ. તો આપણે બનાવો છે શું? ક્યુબ. આપણે સાઈડ કઈ કઈ લીધી છે? 60 બાય 60. તો 60 બાય 60 ની સાઈડ લીધી છે, તો આપણે થિકનેસ પણ કેટલી આપવી જોઈએ? 60. તો અહીંયા સાઈડ ની અંદર જે બતાવી છે ત્યાં તમને લખેલું છે કે કેટલી જોઈએ થિકનેસ, તો કે 60. તો 60 મિલીમીટર. તો મિલીમીટર ની અંદર યુનિટ છે. આની અંદર આપણે મીટર ની અંદર પણ કરી શકીએ, ફૂટ ની અંદર પણ કરી શકીએ, ઇંચીસ ની અંદર પણ કરી શકીએ. આપણી ઉપર ડિપેન્ડન્ટ છે કે ડ્રોઈંગ કઈ રીતે છે અને આપણે એને કઈ રીતે ઇન્ટરપ્રિટ કરવું છે, બરાબર? તો 60 મિલીમીટર ની આપણે થિકનેસ અત્યારે આપણે એને આપી દઈએ અને પછી આપણે અહીંયા કરી દઈએ ઓકે. જે ગ્રીન એરો તમને બતાવી જે છે ત્યાં આગળ, એટલે શું થશે કે 60 બાય 60 નો એક ક્યુબ જનરેટ થઈ ગયો, બરાબર? સી તો આ આપણે શું કર્યું અત્યારે કે એક સાવ ઝીરો માંથી આપણે એક બેઝિક થિકનેસ પ્રોવાઈડ કરી સ્ક્વેર માંથી, અને આ રીતે આપણે એક ક્યુબ બનાવ્યું છે, બરાબર? હવે સપોઝ ચલો તમને એમ થાય છે કે મારે આ ક્યુબ છે એની અંદર મારે એક હોલ પાડવું છે, બરાબર? મારે આની અંદર એક્ઝેક્ટ સેન્ટર ની અંદર મારે એક હોલ પાડવું છે. હોલ કોઈ પણ પાડી શકો તમે, સર્ક્યુલર હોલ પણ પાડી શકો. આની અંદર તમે પેન્ટાગોનલ, હેક્સાગોનલ કે જેટલા પણ તમારે પોલિગોન રાખવા છે, જેટલા પણ એંગલ્સ રાખવા છે, એટલા તમે હોલ્સ આની અંદર કરી શકો પ્રોવાઈડ. સોલિડવર્ક્સ ની ખાસિયત એક એ છે કે આની અંદર તમે કોઈ પણ પ્લેન ઉપર સરફેસ જે ફ્લેટ છે એની ઉપર તમે ડાયરેક્ટલી સ્કેચ ચાલુ કરી શકો છો. મારે આ ટોપ સરફેસ, સાઈડ કે ફ્રન્ટ કોઈ પણ ઉપર મારે જે સ્કેચ ડ્રો કરવું છે એ હું કરી શકું. ધેટ ઇઝ ધી બેનિફિટ ઓફ સોલિડવર્ક્સ. હવે સપોઝ મારે ટોપ સરફેસ છે, અહીંયા આગળ મારે એક હોલ પાડવું છે,
તો હોલ પાડવા માટે થઈને મારે સૌથી પહેલા શું કરવું પડે? મારે હોલ ડ્રો તો કરવું પડે ને ક્યાંક. તો એ હોલ ને હું સૌથી પહેલા શું કરીશ? હોલ ને હું ડ્રો કરીશ ક્યાં આગળ? અહીંયા ઉપરની સાઈડે. તો ઉપરની સાઈડે હું સૌથી પહેલા એક સ્કેચ કરીશ. તો એ સ્કેચ માટે થઈને મારે હવે સાઈડમાંથી હું આને બરાબર જોઈ ના શકું કે મારે સર્કલ વ્યવસ્થિત થાય છે કે નહીં. તો મારે શું કરવું પડે? એક્ઝેક્ટ મને મારી સામે બતાવવું જોઈએ. આ સરફેસ જે છે ઉપરની ક્યુબની મને એક્ઝેક્ટ મારી સામે બતાવવી જોઈએ. તો એની માટે આપણી પાસે એક ઓપ્શન છે, ધેટ ઇઝ નોર્મલ ટુ. આપણે નોર્મલ ટુ આપીએ એટલે એ ઉપરની સરફેસ જે છે સી મારી સામે આવી ગઈ. આ જ્યારે માઉસ નું સ્ક્રોલ કરું છું એટલે એ અપડાઉન થાય છે. હું તમને બતાવું થોડુંક રોટેટ કરીને. સી આ જે છે એ આખો ક્યુબ છે જેની અંદર આપણે ઉપરની સરફેસ લીધી, બરાબર. પણ આપણે શું કરવું છે? નોર્મલ ટુ જ રાખીએ અત્યારે, કેમ કે મારે એની અંદર એક સર્કલ કરવું છે જે એક્ઝેક્ટ સેન્ટરમાં હશે. તો હું શું કરીશ કે સ્કેચ આપણે અત્યારે ઓન કરી દીધો. હવે ઉપર જે સર્કલ અહીંયા સ્કેચની એન્ટિટીઝ છે આ બધી, સર્કલ, લાઇન, રેક્ટેંગલ, આર્ક, પોલિગોન, કોઈ પણ વસ્તુ તમે ડ્રો કરી શકો. એની અંદરથી આપણે સર્કલ પકડીએ. એ સર્કલ જે છે એક્ઝેક્ટ મૂકશું આપણે એના સેન્ટરમાં. ત્યાંથી આપણે ડ્રો કરવાનું સ્ટાર્ટ કરશું એક સર્કલ કે જે આપણે આની અંદર હોલ પાડવો છે, બરાબર. હવે આને આપણે ડાયમેન્શન આપી દઈએ કંઈક કે ચલો ભાઈ મને 20 મિલીમીટરનું એક હોલ જે છે આની અંદર ક્રિએટ કરવું છે. તો હું આને ડાયમેન્શન આપી દઈશ 20 મિલીમીટર, બરાબર. આ બધા કમાન્ડ હું તમને અગેન કહું છું એટલા માટે શીખવાડું છું કે આ દરેક વસ્તુ આપણે સોલિડ વર્ક્સમાં જ્યારે કાર ડિઝાઇન હમણાં જ શીખશું આગળની 10-15 મિનિટમાં, ત્યારે આ દરેકે દરેક કમાન્ડ તમને કામ લાગવાના છે. એટલા માટે અત્યારે જે છે આપણે આ બધા કમાન્ડ જે છે એ શીખીએ છીએ. અને કમાન્ડ કહેવાય છે અત્યારે આપણે કરીએ છીએ કે કમાન્ડ શું કામ કહેવાય કે આપણે સોલિડ વર્ક્સને કમાન્ડ આપીએ છીએ કે ડુ ધીસ ટાસ્ક ઓન બિહાફ ઓફ મી. મારે આની અંદર એક સર્ક્યુલર હોલ પાડવું છે તો એ મારે ડ્રો કરવું પડે. તો મેં કમાન્ડ આપ્યો કે મને એક સર્કલ ક્રિએટ કરવું છે. તો આ ક્રિએટ થઈ ગયા પછી એક્ઝિટ સ્કેચ આપી દઈશું. તો સર્કલ જે છે એ સરફેસ ઉપર ક્રિએટ થઈ ગયું. ઓકે, હવે આની અંદર મારે હોલ કેવી રીતે પાડવું? તમને બતાવી છે કે આ ક્યુબની ઉપરની સરફેસ ઉપર આપણે મેં સર્કલ ક્રિએટ કર્યું છે અને મારે જે છે એની અંદર એક હોલ ક્રિએટ કરવું છે. તો ઓકે, આપણી પાસે ફીચરની અંદર અગેન એક ઓપ્શન છે જેમ એક્સટ્રુડ હતો. એક્સટ્રુડ નું કામ શું હતું કે એક્સટ્રુડ નું કામ હતું મટીરીયલને એડ કરવાનું. તો જ્યારે તમારે મટીરીયલને રિમૂવ કરવું છે તો મટીરીયલને રિમૂવ કરવા માટે થઈને આપણી પાસે એક ઓપ્શન છે એક્સટ્રુડ કટ, કે આપણે આની અંદરથી કટ કરીએ છીએ, બરાબર. કઈ પ્રોફાઇલને કે જે આપણે સ્કેચ ક્રિએટ કર્યો છે એને આપણે કટ કરશું. તો સી અહીંયા આગળ આવી જાય છે ઓપ્શન જેમ એરો આવતો હતો એમ કે આને આપણે ડ્રેગ કરી શકીએ કેટલું ઊંડું હોલ કરવું છે, બરાબર. ચલો આપણે સપોઝ ડ્રેગ કરીને એક રેન્ડમ હાઈટ રાખી દઈએ કે મારે આટલું હોલ જે છે આની અંદર ક્રિએટ કરવું છે આ ક્યુબની અંદર, બરાબર. તો એ આપણે એને આપી શકશું અહીંયાથી ગ્રીન જે માર્ક છે ત્યાં આગળ આપી દેવાનું એટલે થઈ જશે તમારું હોલ ક્રિએટ, બરાબર. સી અહીંયા એક હોલ આવી ગયું છે, બરાબર. એની થિકનેસ થ્રુ નથી, મતલબ કે આખું હોલ જે છે આપણે ક્રિએટ નથી કર્યું, એને થ્રુ હોલ કહેવાય. આખું હોલ જે છે એ ક્રિએટ નથી, બટ કેવું છે કે હાફ થિકનેસ જે છે ત્યાં સુધી આપણે હોલ ક્રિએટ કર્યું છે. તમારે એને સેક્શન પાડીને જોવું હોય તો પણ જોઈ શકો કે હોલ કેટલું ઊંડું છે. સી અને સેક્શન વ્યૂ કહેવાય, બરાબર. અહીંયાથી બતાય છે કે હોલ જે છે એ કેટલું ડીપ ની અંદર છે. આપણે વચ્ચેથી ક્યુબને કટ કરીને જોઈ શકીએ છીએ આ રીતે કે હોલ જે છે કેટલો ડીપ ની અંદર જાય છે. સી આ રીતે તમે જોઈ શકો છો, બરાબર. હવે સપોઝ તમે એમ કહો કે મારે આવું નહીં, મારે આખું હોલ ક્રિએટ કરવું છે તો આપણી પાસે એ પણ ઓપ્શન છે. કટ એક્સટ્રુડ માંથી ફરી વખત જઈ અને તમે એડિટ ફીચર આપશો એટલે એની અંદર તમને ફરી વખત પૂછશે કે તમારે હોલ કેટલું ક્રિએટ કરવું છે. તો આપણે શું કરશું કે એને ખેંચીને નીચે છેક સુધી લઈ જશું એટલે કે થ્રુ હોલ થઈ જશે આની અંદર, રાઈટ. તો હવે અહીંયા ફરી વખત ઓકે આપશું એટલે આખું હોલ આપણું ક્રિએટ થઈ ગયું. અને સેક્શન વ્યૂ ને આપણે ઓફ કરી દઈએ એટલે ફરી વખત તમને બતાવશે કે ક્યુબની અંદર જે છે થ્રુ હોલ આવી ગયું છે, બરાબર. આ રીતે. તો આ હતા તમારા થોડાક બેઝિક કમાન્ડ. અચ્છા, હવે તમને એવું થાય સપોઝ કે આ ક્યુબ છે એને મારે આ એના કોર્નર જે છે બધી એજીસ છે ક્યુબની એની અંદર થોડીક મારે શું કહેવાય કે સર્ક્યુલર શેપ આપવો છે એને. આપણે જેને ગુજરાતીમાં ધાર કહીએ કે આ ધાર સપોઝ ક્યુબની ભાગે એવી હોય, તમારે એવું છે કે મારે એને થોડી ગોળાઈ આપવી છે તો તમે એ પણ આપી શકો છો આની અંદર. એની માટે આપણી પાસે ઓપ્શન છે ધેટ ઇઝ કોલ્ડ ફિલેટ. ફિલેટ એટલે કોઈ પણ કોર્નર હોય એને તમે થોડી કર્વેચર આપી શકો મટીરીયલને થોડુંક રિમૂવ કરીને, બરાબર. તો આપણે આપશું ફિલેટ. તો ફિલેટ ઓપ્શન અહીંયાથી તમે જેવો ઓન કરશો એટલે તમને સાઈડની અંદર એક તમને મલ્ટિપલ ઓપ્શન્સ બતાવશે કે તમારે ક્યાં આગળ તમારે જે છે એક્ઝેક્ટલી ફિલેટ આપવી છે. તો આપણે આ બધી સપોઝ અમુક એજ ઉપર આપણે ફિલેટ આપવી છે તો એને તમે જેમ જેમ સિલેક્ટ કરતા જશો એમ હાઇલાઇટ કરતી જશે કે તમારી ફિલેટ જે છે ક્યાં ક્યાં આપવામાં આવી છે. સી બે એજ ને આપણે સિલેક્ટ કરીએ એટલે બે એજ અત્યારે હાઇલાઇટ થાય છે.
ધીસ ઇઝ થર્ડ એજ અને આખું જે છે એ જેટલો ટૂંકમાં એરિયા આપણે સિલેક્ટ કરેલો છે એટલા એરિયાની અંદર જે છે એ ફિલેટ લઈ લેશે અને પછી આપણે જે ગ્રીન બોક્સ તમારી ટીક માર્ક છે એને ક્રિએટ કરશું એટલે એટલી જે છે ફિલેટ આવી જશે બરાબર તો ધીસ ઇઝ યોર ક્યુબ કે જેની અંદર આપણે કોર્નર ઉપર કર્વેચર આપી દીધી છે અચ્છા હવે જે આ એજીસ બતાવી છે બધી બ્લેક એ તમારી એજ હવે એને તમારે સપોઝ રિમૂવ કરી દેવી છે બટ તમારે એને જોવી નથી કે આખો ઓબ્જેક્ટ બન્યા પછી કેવો લાગશે એ જોવું હોય તો અહીંયા આગળ આપણી પાસે વ્યુઅર છે બરાબર કે અલગ અલગ વ્યૂ એના કયા કયા છે તો આ રીતે તમે કરશો તો તમને એજીસ બધી રિમૂવ થઈ જશે અને ડાયરેક્ટ તમને પ્લેન બતાવશે કે તમારો ઓબ્જેક્ટ બન્યા પછી લાગશે કેવો એક્ઝેક્ટ શેપ આની અંદર એક્ઝેક્ટ ના બતાવીએ તો તમારે રેન્ડરિંગ કરવું પડે જેવું તમને આ લેક્ચરના એન્ડમાં સમજાવીશ કે રેન્ડરિંગ શું છે પણ ધીસ ઇઝ સમવોટ કે તમારો ઓબ્જેક્ટ આવો બતાશે અચ્છા તમારે એની ઇન્ટરનલ બાઉન્ડ્રી પણ જોવી હોય તો પણ તમે જોઈ શકો કે હિડન એજીસ જે છે સપોઝ આ એજ તમને બતાવી છે તો એને હું પાછળથી એ રીતે જોઈ શકું ઉપરથી તો એ પણ મને બતાશે આને હિડન બાઉન્ડ્રીઝ કહેવાય એ તમારે નથી જોવી ખાલી આઉટર બાઉન્ડ્રીઝ જોવી છે તો તમે આ રીતે પણ કરી શકો છો બરાબર કે તમને જે એ હિડન બાઉન્ડ્રી નહીં બતાવી ખાલી એનો આઉટર શેપ બતાશે બરાબર તો આ હતા અમુક બેઝિક કમાન્ડ હવે નવો એક કમાન્ડ આપણે જોઈએ ધેટ ઇઝ સ્પ્લાઇન સ્પ્લાઇન જે છે એ આજે આપણે મેક્સિમમ યુઝ કરવાના છીએ જેનો આપણે યુઝ કાર ડિઝાઇનિંગ ની અંદર કરશું ધેટ ઇઝ સ્પ્લાઇન તો સ્પ્લાઇન સમજાવી દો ફટાફટ સ્પ્લાઇન છે શું એકચ્યુઅલી હવે સપોઝ આ તો થઈ ફ્લેટ બોડીઝ ની વાત પણ તમને સપોઝ એવું થાય કે મારે કર્વેચર બનાવવી છે એનો કંઈક અલગ રેન્ડમ શેપ આપવો છે એને તો એ રેન્ડમ શેપ આપવા માટે થઈને મારી પાસે એક ટૂલ અવેલેબલ છે ધેટ ઇઝ સ્કેચ એન્ટિટી એને કહેવાય છે સ્પ્લાઇન સી અહીંયાથી હું મારું ડ્રોઈંગ ચાલુ કરું છું એક પોઈન્ટ પરથી કોઈ પણ અને એક હું એને સ્ટ્રેટ અત્યારે ડ્રો કરું છું પછી સમજાવું કે સ્પ્લાઇન છે શું બરાબર અહીંયા સુધી મેં ડ્રો કર્યું હવે જો હું મારા માઉસને જેમ ડાયરેક્શન આપી છે એ રીતે જે છે કર્વેચર પકડશે તમારું જે આખી લાઈન છે બરાબર પણ મારે એને મારી રીતે એક શેપ આપવો છે રેન્ડમ તો હું શું કરીશ કે સૌથી પહેલા સ્પ્લાઇન ને સિલેક્ટ કરીશ બરાબર અહીંયા આગળ તમને બતાવી જે છે ધેટ ઇઝ કોલ્ડ આ જે એન્ડમાં બંને છે ધેટ ઇઝ કોલ્ડ સ્પ્લાઇન પોઈન્ટ્સ આ સ્પ્લાઇન પોઈન્ટને હું મેનિપ્યુલેટ કરી શકું મતલબ કે હું એડજસ્ટ કરી શકું આ એરોને મારે જેટલા હું ડ્રેગ કરીશ એ પ્રમાણે આ સ્પ્લાઇન જે છે એ ક્રિએટ થશે હવે સપોઝ આ એરોની લેન્થ છે એ પણ ડિપેન્ડેડ કરે છે અને હું જેટલો વધારે ખેંચીશ એટલું એ વધારે એ બાજુ કર્વ પડશે એની બરાબર તો આ સ્પ્લાઇન જે છે એનો આપણે સૌથી વધારે ઉપયોગ કરવાના છીએ આજના સેશનની અંદર જ્યારે આપણે કાર ડિઝાઇન કરવાના છીએ અગેન આ એટલા માટે સમજાવું છું કે તમને કાર ડિઝાઇન કરતી વખતે માઇન્ડમાં રહે કે આ રીતના ટૂલ જે છે એનો ઉપયોગ શું છે બરાબર તો આ જે છે મેં સ્પ્લાઇન બનાવી છે હવે આની અંદર તમારે નવું પોઈન્ટ એડ કરવું હોય તો પણ કરી શકો એક્ઝિસ્ટિંગ પોઈન્ટને તમે રિમૂવ પણ કરી શકો બધા ઓપ્શન છે પણ બધા ઓપ્શન જોવા રહીશું તો આપણી પાસે એટલો સમય નથી કે આપણે એને કરી શકીએ તો આ સ્કેચને આપણે અત્યારે આપી દઈએ એક્ઝિટ બરાબર હવે બીજી એક છેલ્લી વસ્તુ કહી દઉં કારની ડિઝાઇનિંગ ચાલુ કરતા પહેલા ધેટ ઇઝ 3D સ્કેચ 3D સ્કેચ એટલે આ તો આપણે શું કરતા હતા અત્યારે ટોપ પ્લેન ફ્રન્ટ પ્લેન અથવા તો રાઈટ પ્લેન આ કોઈ પણ ત્રણમાંથી એક પ્લેન ની અંદર આપણે ડ્રો કરતા હતા આપણા કોઈ પણ સ્કેચ ટૂલ્સ જે છે હવે આપણે શું કરશું કે આપણે 3D સ્કેચ ડ્રો કરશું કોઈ મતલબ કે કોઈ પણ પ્લેન ની અંદર મારે ડ્રો કરવો છે તો હું 3D સ્કેચ જે છે એને ડ્રો કરી શકું મલ્ટિપલ પ્લેન ની અંદર એક સાથે એ કઈ રીતે થાય એ પણ સમજાવી દઉં તમને સપોઝ મેં સ્પ્લાઇન સિલેક્ટ કરી 3D સ્કેચ અત્યારે આપણો ઓન છે બરાબર આપણે 3D સ્કેચ ની અંદર છીએ અહીંયાથી ડિઝાઇન ટ્રી કહેવાય અહીંયા લેફ્ટ સાઈડ આવે છે અને અહીંયા નીચે લખ્યું છે 3D સ્કેચ આ બાઉન્ડ્રી જે છે એની નીચે જે પણ વસ્તુ હોય એ અત્યારે ચાલુ હોય એ રિપ્રેઝન્ટ કે અત્યારે એ વસ્તુ આપણે ચાલુ છે મતલબ કે અત્યારે શું ચાલુ છે 3D સ્કેચ તો 3D સ્કેચ ની અંદર અત્યારે સી માઉસનો એરો જે છે એની અંદર બતાવે છે x zx પ્લેન બરાબર એ zx પ્લેન ની અંદર અત્યારે આપણે ડ્રો કરીએ છીએ તો zx પ્લેન ની અંદર સપોઝ મેં આવો કંઈક કર્વેચર લીધો હવે મારો જે કર્વેચર છે એ મારે zx નહીં મારે કોઈ બીજા પ્લેન ની અંદર લેવો છે તો હવે હું શું કરીશ કે ટેબ પ્રેસ કરીશ આ ટેબ પ્રેસ કરીશ એટલે સી ફરી ગયું એનું પ્લેન જે છે એ ચેન્જ થાય છે બરાબર તો હવે જે છે એન્ટાયરલી ડિફરન્ટ પ્લેન ની અંદર ડ્રો થાય છે મારું પ્લેન હવે હું શું કરીશ કે આને ક્લોઝ કરીશ જ્યાંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું ત્યાં જ આપણે બંધ કરી દઈએ આપણા જે છે એ ઓબ્જેક્ટને તો એ તમારી પ્રોફાઇલ આખી ક્લોઝ થઈ જશે તો આવું કંઈક આપણે અત્યારે રેન્ડમલી શેપ બનાવ્યો છે અમે શું કામ બનાવ્યો એ પણ સમજાવું છું કેમ કે મારે તમને થોડુંક સરફેસ બનાવીને બતાવવી છે હવે આ એક આપણે 3D બાઉન્ડ્રી બનાવી છે
બરાબર. હવે 3D બાઉન્ડ્રીની અંદર મારે સરફેસ ફિલ કરવી છે, તો મારી આગળ સરફેસની અંદર એક ઓપ્શન છે સોલિડ વર્ક્સની અંદર, ધેટ ઇઝ કોલ્ડ ફિલ સરફેસ. બરાબર. તો આની અંદરથી જે છે એ 3D જે છે એ તમે સ્કેચ બનાવીને સરફેસ ફિલ કરી શકો છો. બરાબર. અગેન તમે ગ્રીન ટિક કરશો, સી યેલો ની અંદર બતાવે છે એ તમારું પાર્શિયલી રિપ્રેઝન્ટ કરતા હતા, અને અત્યારે જે છે તમને સરફેસ ફિલ થઈને બતાવી. આ આપણે યુઝ કરવાના છીએ જ્યારે આપણે વિન્ડોઝ બનાવશું આપણી કારની અંદર ત્યારે. તો વિન્ડો બનાવતી વખતે આ સરફેસ નું થોડું યુઝ થાય છે, એટલા માટે તમને આ સમજાવ્યું હતું. ઓકે ફાઇન. તો ઇનફ અત્યારે આપણે જે છે એ જોઈ લીધું છે. હવે આપણે કારનું ડિઝાઇનિંગ જે છે એકચ્યુઅલ જે આપણે આજના દિવસ માટે જેની માટે આપણે જોઈન થયા છીએ એ આપણે સ્ટાર્ટ કરી દઈએ ફટાફટ, કે કાર સોલિડ વર્ક્સની અંદર ડિઝાઇન થતી કેવી રીતે હોય છે. તો અહીંયાથી તમે ન્યૂ ઓબ્જેક્ટની અંદર જશો, એની અંદર ન્યૂ પાર્ટ અને ઓકે ક્લિક કરશો, એટલા માટે તમને આખી નવી વિન્ડો ઓપન થઈ જશે, જેની અંદર ફ્રેશ કે જે હિસ્ટ્રી છે આપણી ઓબ્જેક્ટની એ જતી રહે છે અને આપણે નવી કારનું ડિઝાઇનિંગ ચાલુ કરી શકીએ. હવે સી કારને જે છે સૌથી પહેલા આપણે તમે એક્સટ્રુડ કમાન્ડ શીખી ગયા, રાઈટ. એક્સટ્રુડ મતલબ કે તમારા સ્કેચને તમારે થિકનેસ આપવી. તો એ થિકનેસ આપતા શીખી ગયા, તો હવે તમને એટલો ખ્યાલ આવી ગયો હશે કે મારે કાર ડિઝાઇન કરવી છે મારે, તો હું સૌથી પહેલા શું કરીશ કે મારી સાઈડ પ્રોફાઇલ જે છે એ સાઈડમાંથી હું સ્કેચને ડ્રો કરીશ, અને એ ડ્રો કર્યા પછી એને હું જે છે થિકનેસ આપીશ. બરાબર. તો સૌથી પહેલા મારું રાઈટ પ્લેન છે, મતલબ કે જે સાઈડ પ્લેન છે એની અંદર હું સ્કેચ ડ્રો કરીશ. બરાબર. એટલે સીધું અત્યારે મને રાઈટ પ્લેન ની નોર્મલ આવી ગઈ છે આપણી ડિસ્પ્લે. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરી દઈએ આપણું સાઈડ પ્રોફાઇલ આપણે જે ડ્રો કરવી છે સોલિડ વર્ક્સની અંદર. એના પહેલા આપણે એક બાઉન્ડ્રી બાંધી દઈએ, જેને કહેવાય છે સેન્ટર લાઈન. એક સેન્ટર લાઈન ને આપણે ડ્રો કરી દઈએ કે એનાથી નીચે મારી પ્રોફાઇલ જવી જોઈએ નહીં. બરાબર. તો આપણે એક બાઉન્ડ્રી પહેલા જે છે એ બાંધી દઈએ. હોરિઝોન્ટલ સ્કેચ કરીએ એક રેન્ડમ લેન્થની લેન્થ. મારે ખાલી કામ એટલું જ છે આનું કે મને હું આપણું ઓરિજિન છે ત્યાંથી હું કંઈક એના ડાયમેન્શન લઈ લઉં કે એ એનાથી દૂર ના જાય. સે ફોર ધ એક્ઝામ્પલ 170 મિલીમીટર કે આજકાલની જે નવી કાર આવે છે એનું ક્લિયરન્સ જે છે 170 મિલીમીટર હોય છે. ક્લિયરન્સનો મતલબ એવો થાય કે તમારા કારની જે લોઅર મોસ્ટ બોડી છે, નીચેની એકદમ પ્રોફાઇલ છે, જે એનાથી રોડનું મતલબ કે જેની ઉપર તમે ટ્રાવેલ કરો છો, તમારા ટાયરની લોઅર મોસ્ટ જે પ્રોફાઇલ છે એનું ડિસ્ટન્સ, એને કહેવાય છે ક્લિયરન્સ. એ ક્લિયરન્સ આજકાલની કારની અંદર 70 મિલીમીટર આવે છે, એટલા માટે આપણે અત્યારે લીધું છે 170 મિલીમીટર. તો હવે ફટાફટ આપણે કારનું પ્રોફાઇલ ડ્રો કરવાની ચાલુ કરી દઈએ. અને મેં તમને જે કીધું હતું કે સ્પ્લાઇનનો આપણે જે મેક્સિમમ યુઝ કરવાના છીએ, તો ત્યાંથી સ્ટાર્ટ કરશું. હવે સી આ ઓરિજિન જે છે ને, આ તમને વાય અને એક્સ બતાય છે એ તમારું ઓરિજિન કહેવાય. ત્યાંથી હું માઉસને હોવર કરીશ એટલે મને એક ડેશ લાઈન બતાવે છે. એ ડેશ લાઈન શું બતાવે છે કે જો હું પોઈન્ટ મારું અહીંયાથી ચાલુ કરું તો એ જે છે મને ત્યાંથી મારું પોઈન્ટ જે છે એ સ્ટાર્ટ થશે. બરાબર. તો આપણે સૌથી પહેલા કારનો ફ્રન્ટ જે બોનેટનો એરિયા આવે છે, જે હેડલાઇટ ને બધું આવે છે, ત્યાંથી આપણે સાઈડ પ્રોફાઇલ ડ્રો કરવાની ચાલુ કરશું. તો સૌથી પહેલા એક સ્પ્લાઇન ડ્રો કરીશું. બરાબર. થોડુંક આપણને લાગે કે એપ્રોક્સિમેટ શેપ આવે છે ત્યાં સુધી આપણે ડ્રો કરશું. બરાબર. અત્યારે સૌથી પહેલા હું સ્પ્લાઇન ડ્રો કરીને તમને બતાવીશ, પછી આપણે એને થોડોક કર્વેચર આપશું. બરાબર. આ અત્યારે હું શું ડ્રો કરું છું, આગળના બોનેટ, પણ હું જોઉં છું ક્યાંથી, સાઈડમાંથી. બરાબર. તો સાઈડ પ્રોફાઇલ જે છે ત્યાંથી હું ડ્રો કરવાનું ચાલુ કરું છું. અત્યારે જે છે હું બોનેટ ડ્રો કરવાની ટ્રાય કરું છું. બરાબર. અગેન આપણે સ્પ્લાઇનનો જ યુઝ કરવાનો છે. હું સ્પ્લાઇનને વારાફરતી એટલે સિલેક્ટ કરું છું કે જો હું કન્ટિન્યુઅસ ડ્રો કરીશ સ્પ્લાઇન, તો એ શું કરશે કે પાછળના પોઈન્ટને કન્સિડર કરીને એ પ્રમાણે એનો કર્વેચર પકડશે. એટલા માટે આપણે 1 બાય 1 જે છે એ લઈએ છીએ. હવે આ જે છે ડ્રો કરું છું, જે વિન્ડશીલ્ડ મિરર આવે છે એની સાઈડ પ્રોફાઇલ સુધી આપણે પહોંચ્યા. અત્યાર સુધી બોનેટમાં હતા. હવે આપણે તમે ઇમેજિન કરતા રહેજો. ડિઝાઇનિંગ ફિલ્ડ એવું છે કે જેની અંદર તમારું ઇમેજિનેશન પણ એટલું જ જરૂરી છે. બરાબર. આ થઈ ગયો એનો વિન્ડશીલ્ડ ટાઈપ. હવે આપણે એને આપી દઈએ થોડીક જે રૂફ આવે છે કારનું, એ રૂફ ને પણ થોડું ડ્રો કરી દઈએ. બરાબર. તો આ થઈ ગયું તમારી કાર માટેનું રૂફ. આપણે બધાને કર્વેચર આપીએ છીએ, ડોન્ટ વરી. અત્યારે તમને સ્ટ્રેટ લાઈન બતાવી છે, થોડીક જ વારની અંદર આપણે દરેક શેપ આપી દઈશું, ડોન્ટ વરી. આ થઈ ગયો તમારો પાછળનો જે વિન્ડશીલ્ડ આવે છે. એ શેપ તમારી ક્રિએટિવિટી ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કેવો આપવો છે. રેન્ડમ તમે કોઈ પણ શેપ આપી શકો છો કે જેનાથી તમારી કાર થોડી એરોડાયનેમિક અને થોડી એસ્થેટિક મતલબ કે લુકની અંદર થોડી સારી બતાવે. બરાબર. તો
તો આ થઈ ગયો તમારો પાછળનો ભાગ. હવે જે છે લોઅર પાર્ટ, આપણે જે પાછળનું બમ્પર આવે એ થોડું ડિઝાઇન કરવાની, પાછળનું બોનેટ અથવા તો બમ્પર જે પણ તમે કહેવાય એ થોડું ડિઝાઇન કરવાની ટ્રાય કરીએ. એને કંઈક આપણે શેપ આપી દેશું. શેપ આપણે પાછળથી આપશું, પણ એક વખત આપણે અહીંયા આગળ કમ્પ્લીટ કરી દઈએ એને સમવોટ અબાઉટ હિયર. બરાબર. તો હવે આપણે સ્ટાર્ટિંગ થી જે છે એને શેપ આપવાનું ચાલુ કરી. મેં તમને કીધું હતું કે સ્પ્લાઇન જે છે ઇઝ બ્યુટીફુલ થિંગ, કે જેની અંદરથી તમે ઘણા બધા શેપ આપી શકો. હવે આપણે એને શું કરશું કે આને થોડું કર્વેચર આપી દઈએ. બરાબર. તો આગળનો ભાગ થોડોક આવો આપે, વધારે નહીં, સ્લાઇટ. હવે બોનેટ જે છે એ પણ એરોડાયનેમિક થોડું હોવું જોઈએ, તો એની અંદર પણ આપણે થોડી કર્વેચર આપી દઈએ. તો કર્વેચર આપણે કઈ રીતે આપશું? આપણે જે એરો હેડ છે એને આપણે કેચ કરી અને ત્યાંથી આપણે એને થોડું ઉપર લઈ જઈએ એટલે શું થશે, એની અંદર થોડીક સ્લાઇડ કર્વેચર આવશે. બરાબર. બંને જગ્યાથી આપી શકો, પણ જ્યાં સુધી સ્પ્લાઇનની અંદર એક તમને હિન્ટ આપી સજેશન છે કે જેટલા સ્પ્લાઇન પોઈન્ટ બને એટલા ઓછા રાખવા, કેમ કે જેટલા સ્પ્લાઇન પોઈન્ટ તમે વધારે રાખશો એટલી તમારી ડિઝાઇનની અંદર પ્રોબ્લેમ વધશે. હવે જે છે એ વિન્ડશીલ્ડ મિરર સુધી પહોંચીએ છીએ આપણે, જેને આને પણ આપણે થોડો કર્વેચર આપીએ છીએ. બરાબર. સ્લાઇડ કર્વેચર આપશું, વધારે કર્વેચર નહીં આપીએ આપણે ક્યાંય પણ. તમારું રૂફ છે એને પણ સ્લાઇડ કર્વેચર આપી દઈએ, પણ એ આપશું આપણે પાછળની સાઈડથી. ફાઇન. પાછળનો મિરર જે છે ત્યાં પણ આપણે થોડો શેપ આપી દઈએ. સાથે સાથે સમજતા જજો, કોઈ પણ તમને ડિફિકલ્ટી હોય તો ચેટ બોક્સની અંદર પણ તમે જણાવી શકો છો. અને આ થઈ ગયું તમારું પાછળનું બમ્પર. એકચ્યુઅલી આ થોડું લોંગ છે, આપણે એને ફરી વખત ડિલીટ કરીને ડ્રો કરી દઈએ નવો એક સ્પ્લાઇન લઈને. મારે આને પેરેલલ લેવું છે. ઓકે. અને આને પણ આપણે થોડો શેપ આપી દઈએ. લાઈક ધીસ. ઓકે. તમારી ક્રિએટિવિટી ઉપર છે કે તમારે કઈ રીતનો એને શેપ આપવો છે. આ થઈ ગઈ તમારી કારની સાઇડ પ્રોફાઇલ. થોડું જેનો ઇમેજિનેશન પાવર સારો હશે અને વિઝ્યુઅલાઇઝ થતું હશે અત્યારે કે તમારી કારની પ્રોફાઇલ જે છે એ કઈ રીતે હોય છે. હવે આપણે એને થોડાક જે વ્હીલ્સ હોય છે એ પણ ડ્રો કરી દઈએ. એના પહેલા નીચેથી પ્રોફાઇલને આપણે ક્લોઝ કરી દઈએ. અને આને આપણે થોડું લઈ લઈએ, આની સાથે મર્જ કરી દઈએ. ઓકે ફાઇન. હવે ટાયર્સ જે છે એ આપણે થોડાક એપ્રોક્સિમેટલી લઈ લઈએ કે ક્યાં સુધી હોય છે એ પ્રમાણે. આઈ થિંક હવે લગભગ બધાને ઇમેજિન થઈ શકતું હશે કે કાર જે છે એ કઈ રીતે બનતી હોય છે, એની સાઇડ પ્રોફાઇલ. બરાબર. હવે આપણે શું કરશું, આને એક્સટ્રુડ કરશું, પણ એક્સટ્રુડ કરવા માટે થઈને મારી પાસે ક્લોઝ પ્રોફાઇલ જોઈએ કમ્પ્લીટ. હવે આની અંદર કમ્પ્લીટ ક્લોઝ પ્રોફાઇલ નથી. આ નીચેના ટાયર જે છે આપણે અત્યારે શું કરશું, ટાયર છેલ્લે બનાવશું, પહેલા ઉપરની બોડી જે છે બનાવી દઈએ. તો એની માટે થઈને મારે ટાયર જે છે એ મને હોલો જોઈએ. તો હું શું કરીશ કે જેટલી એન્ટિટી હેલો ઓકે, તો અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા. હવે આ જે એક્સ્ટ્રા બતાવી છે નીચે ટાયરની પ્રોફાઇલ, એને મારે ટ્રીમ કરવી છે. મતલબ કે મારે પ્રોફાઇલ નથી જોઈતી, તો હું શું કરીશ, અહીંયા ટ્રીમ એન્ટિટીની અંદર જઈશ. એની અંદરથી નીચેના જે પ્રોફાઇલ છે એને હું ટ્રીમ કરી દઈશ. બરાબર. સો આટલી આપણી પ્રોફાઇલ જે છે એ થઈ. આ આખી કારની સાઈડમાંથી આપણે પ્રોફાઇલ જનરેટ કરી છે.
આ તમને જે બતાવી છે એ આપણે રાઈટ પ્લેન ની અંદર ડ્રો કરેલી છે. હવે આપણે એને શું કરશું, આને આપણે એક્સટ્રુડ આપશું કમાન્ડ. બરાબર, હવે એક્સટ્રુડ કમાન્ડ આપવાથી આ તમને બતાવી છે ફીચર્સ ની અંદર એક્સટ્રુડ કમાન્ડ આપશું એટલા માટે એ થોડી થિકનેસ મળશે. આપણે કેટલી થિકનેસ રાખશું એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર, થોડો એરોને આપણે ડ્રેગ કરીને ટેસ્ટ કરી લઈએ કે આપણે કેટલી થિકનેસ આપણી કારની જોઈએ છે. હવે અત્યારે શું કરશું, આપણે ખાલી રાઈટ સાઈડ ડિઝાઇન કરશું, લેફ્ટ સાઈડ ને આપણે મિરર કરી દઈશું. મિરર એટલે એવી વસ્તુ એ તમારા જે પણ બોડી અથવા તો જે પણ શેપ અત્યારે બનેલા છે એને આપણે એક્ઝેક્ટ બીજી સાઈડ જે છે બીજા પ્લેનની સાઈડ જે છે લઈ જવા હોય તો એક્ઝેક્ટ એ જ એને મિરર થઈ જશે. જેમ તમે મિરર ની અંદર ઉભા હો તો તમારો એક્ઝેક્ટ ફેસ તમને બતાય છે, તો એ જ વસ્તુ સોલિડ વર્ક્સ ની અંદર પણ પોસિબલ છે કે આ તમે એને મિરર કરી શકો. તો આપણે કારનો અત્યારે ખાલી એક પોર્શન જે છે એ ક્રિએટ કરશું, સેકન્ડ પોર્શન જે છે એ આપણે એને મિરર કરી દઈશું દરેક વસ્તુ. બરાબર, તો આ થઈ ગઈ તમારો હાફ પોર્શન. બરાબર, થોડું સિમિલર તમને બતાતું હશે અત્યારે. ધીમે ધીમે આપણે જે છે એ ફૂલ પ્રોફાઇલ બાજુ જશું. તો આવો જે કંઈક તમારો કારનો પોર્શન હોય છે. હવે આપણે શું કરશું, આને ફ્રન્ટ પોર્શન માંથી જોશું, ફ્રન્ટ સાઈડ માંથી જોશું આપણે. બરાબર, તો ફ્રન્ટ ને નોર્મલ લઈ લઈશ. મારે શું કરવું છે કે કારની પ્રોફાઇલ તમે જોઈ હશે હંમેશા કે અહીંયાથી થોડી કર્વેચર આવે છે. એને હંમેશા આ ગ્લાસ જે છે એ થોડો વર્ટિકલ સાથે એંગલમાં હોય છે, ત્યારે આવી રીતે સીધી ના હોય કાર. હંમેશા એને થોડોક સાઈડમાંથી કર્વેચર પ્રોવાઈડ કરતા હોય છે. જે ગ્લાસ આવે છે, પેસેન્જર ગ્લાસ ની વાત કરું છું. પછી અહીંયાથી થોડો વધારે છે પણ પછી ટાયર જે છે આ રીતે જતા હોય. તો આની માટે શું કરવું જોઈએ, તો આપણે હમણાં જે થોડા ટાઈમ પહેલા એક કમાન્ડ જોયો હતો એ કમાન્ડનો યુઝ કરશું, ધેટ ઇઝ એક્સટ્રુડ કટ. તો એ આપણે કટ આપશું, પણ એની માટે સૌથી પહેલા મારી પાસે કંઈક પ્રોફાઇલ હોવી જોઈએ કે જે સ્કેચ કરીને આપણે એને કટ કરી શકીએ. તો આપણે શું કરશું કે ફ્રન્ટ પ્લેન ઉપર આપણે એક સ્કેચ ડ્રો કરીએ. તો ફ્રન્ટ પ્લેન ઉપર આપણે સ્કેચ ડ્રો કરીએ છીએ. અત્યારે અગેન આપણે જે છે આપણો સૌથી પોપ્યુલર કમાન્ડ ધેટ ઇઝ સ્પ્લાઇન, એનો જ યુઝ કરશું. તો સ્પ્લાઇન નો યુઝ કરીને આપણે જે છે એ સ્ટાર્ટ કરીએ કે પ્રોફાઇલ જે છે આપણે કઈ રીતે રાખવી એની. તો સમવેર નિયર અબાઉટ હિયર અહીંયા આપણે થોડુંક પ્રોફાઇલ જે છે એ રાખીએ એની. બરાબર, પછી જે છે એ નેક્સ્ટ જે ગ્લાસ આવે છે વિન્ડોના એની માટે જે છે એ આપણે પ્રોફાઇલ થોડી જોઈએ. અહીંયા આગળ ક્યાંક આવશે. ઓકે ફાઇન, નેક્સ્ટ આપણે કર્વેચર આપશું. ડોન્ટ વરી, અત્યારે તમને સ્ટ્રેટ લાઈન બતાવશે પણ હમણાં જેમ જોયું એમ દરેકને આપણે પાછળથી શેપ આપી શકશું. આને હું 3 પોઈન્ટ એટલા માટે લઈશ કેમ કે મારે અત્યારે અહીંયા જ કર્વેચર જોઈએ છે. તો સમવેર નિયર અબાઉટ અહીંયા કંઈક આપણે લઈશું એના સ્પ્લાઇન પોઈન્ટ. ઓકે ફાઇન, અને ત્યાર પછી એક બોટમ સુધી થોડી પેશન્સ રાખજો કેમ કે વિડીયોની અંદર થોડું લેગિંગ આવે છે. દરેક જગ્યા નેટવર્ક ઇક્વલ નથી હોતા, દરેક સ્ટ્રેન્થ ઇક્વલ નથી હોતી. એટલે તો આ મેં આપી દીધો થોડો. હવે આને આપણે કર્વેચર આપીએ. સી કેટલું ઈઝી છે, સોફ્ટવેર જે છે એટલો યુઝર ફ્રેન્ડલી છે કે આની અંદર તમને દરેક વસ્તુ ઈઝીલી કરી શકશો. તો આ સ્પ્લાઇન પોઈન્ટને થોડા ઉપર લઈ જઈએ અને થોડી કર્વેચર આપી દઈએ અને આ રીતે. આ એરોને હું થોડો શોર્ટ કરીશ કેમ કે મારે કર્વેચર જે છે નિયર અબાઉટ અહીંયા આગળ જોઈએ છે. ફાઇન, હવે જે છે સેકન્ડ જે મિરર જે છે ત્યાં આગળ આપણે લઈએ. Okay, this is what mirrors. અને લાસ્ટમાં નીચે જે વ્હીલ પાસે આપણે મતલબ વ્હીલની સાઈડની અંદર જે બનાવવાનું છે થોડું વધારે છે અને સાઈડની અંદર સી ડાયમેન્શન અત્યારે આપણે નથી આપતા. ડાયમેન્શન એકચ્યુઅલી સાથે જ આપવાનું હોય, પણ ડાયમેન્શન અત્યારે આપણે એટલા માટે નથી આપતા કે બીકોઝ ડાયમેન્શન પણ આપણે સાથે સાથે જો અત્યારે આપશું
તો ઇટ વિલ ટેક મોર ધેન 6 to 7 hours ટુ ડિઝાઇન અ પ્રોપર કાર. પણ અત્યારે આપણે શું કરીએ છીએ, કારનો આઉટર શેપ જે છે એને ડિઝાઇન કરીએ છીએ. તો આ સ્પ્લાઇન પોઈન્ટને થોડો આપણે રાઈટ સાઈડ થોડો શિફ્ટ કરશું. ફાઇન, રાઈટ. પ્રિસાઇઝનેસ થોડી જોઈશે આની અંદર. ઓકે, તો આ મારી થઈ ગઈ થોડી પ્રોફાઇલ કે જેને મારે કટ કરવી છે. પણ એની માટે મને જોઈશે ક્લોઝ પ્રોફાઇલ. તો નો પ્રોબ્લેમ. હવે સી મારે કેટલો ક્લોઝ કર્યો, એટલો અહીંયા તો ક્લોઝ નથી કરવો, જે અંદરનો છે. મારે કટ કેટલો કરવો છે, જે બહારનો એરિયા છે, આ એક્સ્ટ્રા મટીરિયલ જે છે એ મારે રિમૂવ કરવું છે. તો એટલા માટે થઈને હું આને એક આઉટર પ્રોફાઇલ જનરેટ કરી દઈશ. બરાબર. આમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે આઉટર પ્રોફાઇલ તમે જ્યારે બનાવો છો ત્યારે ક્યાંય મટીરિયલ જે છે અંદરનું જે છે સિલેક્ટ ના થઈ જાય ભૂલથી. તો આ થઈ ગયો તમારો આઉટર શેપ. આની પર ડિપેન્ડ નથી કરતું, આપણે કર્વેચર આ જોવાની હતી. બહારનો કેટલો એરિયા છે આપણે નથી જોવાનો. હવે આપણે શું કરશું, આને આપશું એક્સટ્રુડ કટ. બરાબર. તો હવે તમે સાઈડમાંથી જોઈ શકો છો કે આ એક્સટ્રુડ કટ થશે ત્યારે બહારનું મટીરિયલ જે છે એટલું આપણે રિમૂવ થઈ જશે. બરાબર. અચ્છા, આને આપણે આપી દઈએ, એક કામ કરીએ, બ્લાઇન્ડ છે એની બદલે આપણે મિડ પ્લેન આપી દઈએ. તો આનો મતલબ એવો થાય છે કે જે તમે જ્યાંથી તમે સ્કેચ ચાલુ કર્યો છે એની બંને બાજુ જે છે એ કટ કરી આપશે તમને. બરાબર. તો સી હવે હું એરો જે છે એને ડ્રેગ કરીશ તો એ બંને બાજુ એક્સટેન્ડ થશે. સી એટલું મટીરિયલ જે છે બંને બાજુ જે છે તમને રિમૂવ કરીને આપશે. ઓકે, ફાઇન. તો આટલી વસ્તુને આપણે કટ કરી દઈએ એટલે આપણી પ્રોફાઇલ જે છે ઓલમોસ્ટ નિયર અબાઉટ, હવે તમને ધીમે ધીમે ખ્યાલ આવશે કે આ સમવોટ ઇટ લુક્સ લાઈક. આપણે અત્યારે હાફ પોર્શન ડ્રો કર્યો છે. હવે હું તમને બતાવું કે આ ફૂલ પોર્શન થાય કેવી રીતે. અત્યારે આપણે શું કર્યું છે કે આને હાફ જનરેટ કરી છે, જે આપણે રાઈટ પ્લેન થી બનાવી છે. બરાબર. તો આપણે રાઈટ પ્લેન ને લઈ અને એક મિરર આપી દઈએ કે બોડીઝ ટુ મિરર ની અંદર આપણે જશું અને આપણે આપી દઈશું ધીસ બોડી. તો એ બોડી જે છે એ શું કરશે, આખું મિરર થઈ જશે. પછી તમને લેફ્ટ યેલો લાઈન જે બતાવી છે એ તમને પ્રીવ્યુ બતાવે છે કે તમારા આફ્ટર મિરર થઈ ગયા પછી તમારી જે છે બોડી કઈ રીતે બતાવશે. અને ઓકે આપી દઈએ એટલે ઇટ વિલ જનરેટ. ઓકે. સી હવે થોડું તમને આઈડિયા આવવા લાગ્યો હશે કે આપણે શું વાત કરીએ છીએ. અગેન હવે થોડી આની એજીસ ઉપર કામ કરીએ આપણે. તો મારે આ જે એજીસ જે છે એ શાર્પ છે અત્યારે. તો શાર્પ એજીસ ને આપણે થોડી કર્વેચર આપીએ તો એની માટેનો કયો કમાન્ડ હતો, જે હમણાં થોડાક ટાઈમ પહેલા જ આપણે જોયો, એ તમને યાદ હોવો જોઈએ. ધેટ ઇઝ કોલ્ડ ફિલેટ. બરાબર. તો એ ફિલેટ કમાન્ડ હતો જેને આપણે જોઈએ છીએ. આ એજીસ તમને જે બતાવી છે એ તમારા કન્વીનિયન્સ માટે બતાવી રહી છે. જ્યારે ફાઇનલ બોડી હશે ત્યારે બતાવશે નહીં, ત્યારે આવી રીતે બતાવશે. ધેટ વિલ લુક બ્યુટીફુલ. તો અત્યારે એજીસ જે છે તમને રેફરન્સ લેવા માટે બતાવે છે કે તમારે ક્યાંથી રેફરન્સ ડ્રોઈંગ કરવું છે અથવા ક્યાંય પણ તમારે એજીસ પકડવી છે તો એની માટે તમને જોઈશે બાઉન્ડ્રી વ્યૂ અને કહેવાય બાઉન્ડ્રી વ્યૂ. તો હવે આને હું શું કરીશ, ફિલેટ આપીશ. તો પેલા ફિલેટ કમાન્ડ ને સિલેક્ટ કરીશ. એ કમાન્ડ સિલેક્ટ કર્યા પછી હું એજીસ ને 1 by 1 સિલેક્ટ કરું છું કે મારે ક્યાં ક્યાં જોઈએ છે મારી ફિલેટ. તો એ દરેક જગ્યાને એ સિલેક્ટ કરવા મળશે. 1 by 1 આપણે સિલેક્ટ કરવી પડશે. અચ્છા, અહીંયા આગળ તમને બતાવે છે કે તમારે એની રેડિયસ જે છે કર્વેચર ની કેટલી રાખવી છે. તો એ પણ તમે અગેન સિલેક્ટ કરી શકશો. આ જે એજ બતાવી છે એને આપણે સિલેક્ટ નથી થઈ કેમ કે થોડી અલગ પ્રોફાઇલ બતાવે છે. તો એને પણ આપણે સિલેક્ટ કરી લેશું. બરાબર. જો સી કન્ફ્યુઝન છે તો ફેસ સિલેક્ટ થઈ ગયું છે તો આપણે એને ડિસિલેક્ટ પણ કરી શકીએ. ઓકે, ધીસ એજ. હા, તો આગળની બધી એજ સિલેક્ટ થઈ ગઈ છે અને મારે એને થોડી વધારે આપવી છે કર્વેચર. 10 મિલીમીટર નથી આપવી તો હું અહીંયાથી એને ઇન્ક્રીઝ કરી શકીશ. બરાબર. આ તમને જે લેફ્ટ સાઈડ બતાવી છે તો 10 ના 20 30 40 કે જેટલી પણ તમારા ઓબ્જેક્ટની રિક્વાયરમેન્ટ હોય એટલી તમે એને થિકનેસ કર્વેચર પ્રોવાઈડ કરી શકો છો. લેફ્ટ સાઈડ ગ્રીન બટન બતાવી છે જે એ પ્રેસ કરી દેશો એટલે તમને એટલી થિકનેસ મળી જશે. તો
સોરી કર્વેચર એટલે તમને મળી જશે. જસ્ટ અ મિનિટ, થોડો ટેકનિકલ ઇશ્યુ છે એટલા માટે ઇટ ઇઝ ટેકિંગ સમ ટાઈમ. તો અહીંયા આગળ છે થોડી ફિલેટ આવી ગઈ. હવે મારે આ બે કોર્નર ની અંદર પણ આપી છે સપોઝ, તો એની અંદર પણ આપણે આપી શકીશું. તો બંને એજ ને પહેલા સિલેક્ટ કરીને પાછળથી હું ફિલેટ આપું તો પણ ચાલે. નેસેસરી જરૂરી નથી કે પહેલા આપણે ફિલેટ આપીને પછી આપણે એજ સિલેક્ટ કરીએ. અને એ પછી અગેન ઓકે આપી દેશો એટલે તમારી કર્વેચર એજ પકડી લેશે. ઓકે ફાઇન. તો હવે આપણે એક કામ કરીએ, આગળની સાઈડ થોડી આપણે એની સૌથી પહેલા તો ટોપ વ્યૂ એનો જોઈ લઈએ કે ટોપ વ્યૂ જે છે એ એક્ઝેક્ટ જે રીતે કારનો હોય છે એ રીતે આવે છે કે નહીં. ઓકે, તો અહીંયા પણ આપણે કામ કરવું પડશે થોડું. ક્યારેય ગાડીની અંદર આવી રીતે કોર્નર નથી હોતા. જે આજકાલની કાર આવે છે એની અંદર ક્યારેય આ રીતે તમને કોર્નર નથી બતાવતા. તો આપણે એને પણ થોડા એની ઉપર વર્કઆઉટ કરી લઈએ. ટોપ પ્લેન ઉપર સ્કેચ કરી અને આપણે એને પણ થોડો શેપ આપી દઈએ કે જેથી કરીને તમારો એક્ઝેક્ટ શેપ જે છે કારનો આવી જાય. એની માટે હું એક સેન્ટર લાઈન ડ્રો કરીશ, કેમ કે મારે મિરર કમાન્ડનો યુઝ કરવો પડશે આની અંદર. એક પ્રોફાઇલનું જે ડ્રો કરીશ એની અંદર સેમ બીજી પ્રોફાઇલ રાઈટ ટુ લેફ્ટ સાઈડ એની જાતે જનરેટ થઈ જાય એટલા માટે થઈ જાય. હવે અગેન સ્પ્લાઇનનો યુઝ કરશું આપણે અને થોડી કર્વેચર જે છે એ અહીંયા આગળ આપણે આપી દઈએ. like this. આપણે શું કરી રહ્યા છીએ કે પાછળનું જે ગાડીનું બમ્પર આવે એની માટે થઈને એક આપણે કર્વેચર આપીએ છીએ અત્યારે, અને એ પ્રોફાઇલને ક્લોઝ કરી દઈએ કેમ કે અગેન મારે જ્યારે કટ એક્સટ્રુડ કરવાનું થશે ત્યારે મને ક્લોઝ પ્રોફાઇલ જોઈશે. ફાઇન. હવે ફ્રન્ટ સાઈડ again we will use spline. Okay, અને એ પ્રોફાઇલને પણ આપણે ક્લોઝ કરી દઈશું. ફાઇન. તો આ બે પ્રોફાઇલ મને એક સાઈડ મળી ગઈ, તો મારે એને બીજી સાઈડ લઈ જવી છે, મતલબ લેફ્ટ સાઈડ પણ મારે જોઈએ છે. તો મારી પાસે એક ઓપ્શન છે મિરર. જે રીતે આપણે એક બોડીને મિરર કરી શકીએ એ જ રીતે આપણે સ્કેચને પણ મિરર કરી શકીએ છીએ. સી અહીંયા આગળ લખેલું છે તમારા સ્કેચ ટૂલ્સ ની અંદર, ધેટ ઇઝ મિરર એન્ટિટીઝ. તો મિરર એન્ટિટીઝ ની અંદર હું જઈશ તો મને સૌથી પહેલા પૂછશે કે કઈ કઈ એન્ટિટીઝ ને મારે મિરર કરવી છે. અહીંયા આગળ લખેલું છે એન્ટિટીઝ ટુ મિરર. તો હું ડાયરેક્ટલી સિલેક્ટ કરી શકું આખા મારા જેટલા પણ સ્કેચ છે એને. બરાબર, તો એટલા મારા સ્કેચ સિલેક્ટ થઈ ગયા. હવે નેક્સ્ટ શું પૂછે છે અહીંયા આગળ કે મિરર અબાઉટ, મતલબ કે કઈ એક્સિસ ને અબાઉટ તમારે મિરર કરવી છે. તો એ એક્સિસ હું સિલેક્ટ કરી લઈશ, ધેટ ઇઝ ધીસ વન. સિલેક્ટ કર્યા ભેગું તમને એક લેફ્ટ સાઈડ પ્રીવ્યુ બતાવે છે, ધેટ ઇઝ કે સ્કેચ થયા પછી મિરર થયા પછી તમને આ રીતે બતાવશે. તો હું ઓકે આપીશ એટલે સ્કેચ ત્યાં જાતે ડ્રો થઈ જશે. હવે હું શું કરીશ, સ્કેચને એક્ઝિટ આપીશ અને એક્સટ્રુડ કટ આપીશ, જે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ કમાન્ડ, ધેટ ઇઝ એક્સટ્રુડ કટ. બરાબર, તો આ ચારે ચાર જે છે સી એની જાતે જ સિલેક્ટ થઈ ગયા છે કેમ કે તમે ડાયરેક્ટ સ્કેચ ડ્રો કરીને પછી બતાવે છે તમને. તો આપણે આટલું બધું કટ કરવાની જરૂર નથી. અત્યારે આપણે શું કરશું કે બાય ડાયરેક્શનલ અથવા તો બાય ડાયરેક્શનલ મતલબ કે બંને સાઈડ તમને કટ કરીને બતાવશે. અને આની અંદર આપણે આપી દેશું મિડ પ્લેન, એટલે એ એક્ઝેક્ટ વચ્ચેથી પકડીને તમને બંને સાઈડ કટ કરી દેશે. ઓકે ફાઇન.
તો આ થઈ ગયો તમારો સમવોટ એરોડાયનેમિક શેપ. ધીમે ધીમે તમને લાગતું જાય છે કે વ્યવસ્થિત શેપ પકડે છે તમારી ગાડી. તો આ રીતે જે છે તમે કાર જે છે ડિઝાઇન કરી શકો છો. હવે આની અંદર શું કરશું આપણે કે મારે મારા વિન્ડશીલ્ડ જે છે એ બનાવવા છે. અહીંયા આગળ હજી મને મિરર નથી બતાતા, બરાબર? તો સૌથી પહેલા આપણે એની ઉપર થોડું વર્કઆઉટ કરી લઈએ. તો એની માટે હું શું કરીશ કે હવે સમજો મારે અહીંયા કઈ ડ્રો કરવું છે તો હું ત્યાં ડ્રો ન કરી શકું, બીકોઝ એ ફ્લેટ સરફેસ નથી. તો મારે શું કરવું પડે કે કોઈ પણ એક જગ્યાએ બીજી જગ્યાએ પ્લેનમાંથી ડ્રો કરીને ત્યાં મારે કટ કરવું પડે, બરાબર? સૌથી પહેલા તો બોડીને આપણે નીચેથી શેલ આપી દઈએ. શેલનો મતલબ એવો થાય કે એ આખી ખાલી તમને પ્રોફાઇલ કરીને બતાવશે, બરાબર? એને આપણે શેલ આપી દઈએ એટલે ખાલી એટલો એરિયા જે છે એ કવર થશે એની અંદર. ઓકે, ફાઇન. ક્યારે પણ તમારે કોઈ પણ વ્યૂ જોવો હોય તો આની અંદર તમે જોઈ શકો છો. કંટ્રોલ સ્પેસ બાર તમે પ્રેસ કરશો એટલે તમે આનો આઇસોમેટ્રિક વ્યૂ, મતલબ કે ત્રણેય પ્લેન જ્યારે પરપેન્ડિક્યુલર, મતલબ આઇસોમેટ્રિક વ્યૂ જે છે તમે એન્જિનિયરિંગ ડ્રોઈંગ જ્યારે આગળ ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે. અગર તમે એન્જિનિયરિંગ કરો છો તો ધીસ ઇઝ આઇસોમેટ્રિક વ્યૂ. હવે મારે સપોઝ અહીંયા આગળ મારે કટ આપવું છે તો હું કઈ રીતે આપી શકીશ કે મારે એક રેફરન્સ પ્લેન જોશે કે જેની ઉપર હું ડ્રો કરી શકું, બરાબર? તો સૌથી પહેલા રેફરન્સ પ્લેન લેવા માટે પણ મારે એક સ્કેચ જોઈશે કે જેની ઉપર હું રેફરન્સ પ્લેનને ડ્રો કરી શકું, બરાબર? તો આપણે એક અત્યારે શું કરીએ કે એક સેન્ટર લાઈન ડ્રો કરી દઈએ કે જેને રેફરન્સ લઈને હું એક સ્કેચ જે છે મારો ડ્રો કરી શકું, કે જેને રેફરન્સ લઈને મારે એક પ્લેન મને મળી શકે. આગળની 2 થી 3 મિનિટમાં તમને સમજાઈ જશે કે વોટ એમ આઈ ડુઈંગ. હું અત્યારે ટોપ પ્લેન, ફ્રન્ટ પ્લેન અને રાઈટ પ્લેનનો યુઝ કરીને અહીંયા આગળ કોઈ સ્કેચ નથી બનાવી શકતો. એટલા માટે થઈને હું એક એક્સ્ટ્રા પ્લેન લઉં છું સોલિડવર્ક્સ પાસેથી કે જેની ઉપર હું કંઈક ડ્રો કરી શકું, બરાબર? તો મને પૂછે છે કે અત્યારે મારે રેફરન્સ પ્લેન લેવું છે પણ કઈ રીતે? તો હું એક સિલેક્ટ કરું છું કે મારે આ એક્સિસ મેં જે ડ્રો કરી એમાંથી પાસ થાય આ લાઈન, એની અંદરથી એક જોવે છે પ્લેન. સેકન્ડ રેફરન્સ કે એ મારા ફ્રન્ટ પ્લેન સાથે કંઈક એંગલ બનાવતું હોવું જોઈએ, બરાબર? તો આ ફ્રન્ટ પ્લેન છે અને એની નીચે આપણે આપી દઈએ કંઈક એંગલ, બરાબર? તો અહીંયા એંગલ જેમ હું ઇન્ક્રીઝ અને ડિક્રીઝ કરીશ એ રીતે મારા પ્લેનની અંદર પણ ઇન્ક્રીઝ અને ડિક્રીઝ થશે. ઓકે, ઓકે, ફાઇન, નો પ્રોબ્લેમ. તો ડાયરેક્ટલી આપણે there is some technical issue. અત્યારે the PC is lagging and software is taking too much load. That's why I'm not getting the plane at the angle. But એ તમને ખાલી સમજાવું છું કે પ્લેનને તમે એંગલ ઉપર કઈ રીતે લઈ શકો. આપણે ડાયરેક્ટલી we can create the glasses. આપણે ગ્લાસ જે છે ડાયરેક્ટ ક્રિએટ કરી શકીએ એમ છીએ. તો આ કાર જે છે એની ઉપર મારે સપોઝ ગ્લાસ ક્રિએટ કરવા છે. કેટલી જગ્યાએ? અહીંયા, એક આ પાછળની સાઈડે અને એક આ સાઈડે, બરાબર? તો એ ગ્લાસ હું કઈ રીતે ક્રિએટ કરી શકીશ? તો એની માટે મારી પાસે ઓપ્શન છે અહીંયા આગળથી, જેને મટીરિયલ એડ કરી, જ્યાંથી તમે મટીરિયલ એડ કરી શકો છો. અહીંયા તમને બતાવી છે ગ્લાસ, બરાબર? જેની અંદર આપણે સિલેક્ટ કરશું થિક ગ્લાસ, થિક ક્લિયર ગ્લાસ. ઓકે, એની પર ડબલ ક્લિક કરશો એટલે તમારો ગ્લાસ જે છે જનરેટ થઈ જશે. આ ફાઇનલ ડિઝાઇન કેવી થશે એનું હું તમને રેન્ડરિંગ કરીને બતાવીશ, બરાબર? હવે ફ્રન્ટ પ્રોફાઇલ જે છે ત્યાં આગળ આપણે લઈએ. તો ફ્રન્ટ પ્લેન થી અહીંયા હું થોડી લાઇટ્સ ને એ બધું આપણે અરેન્જ કરી દઈએ. તો ફ્રન્ટ પ્લેન ઉપરથી હું સ્કેચ કરીશ, એને નોર્મલ લઈશ કેમ કે મને વ્યવસ્થિત બતાય. હવે આની ઉપર આપણે જે છે લાઇટ થોડી ક્રિએટ કરીએ. લાઇટિંગ્સ કઈ રીતે આવે છે એ તમને થોડું બતાવી દઉં. તો આ લાઈન જે છે એને પેરેલલ મારે સપોઝ લાઈન એક ડ્રો કરવી છે, બરાબર? એક્ઝેક્ટ આવા શેપની. તો હું શું કરીશ
કે એ બંનેને હું સિલેક્ટ કરી અને એને હું મારા અત્યારે સ્કેચ પ્લેન છે એની ઉપર હું ટ્રાન્સફર કરી દઈશ. બરાબર, તો આ બંને લાઈન સિલેક્ટ થઈ ગઈ. એને હું કન્વર્ટ એન્ટિટીઝ આપી દઉં એટલે એ મારા પ્લેન ઉપર અત્યારે આવી જશે, ટ્રાન્સફર થઈ જશે. બરાબર, હવે આપણે એનાથી થોડી દૂર બનાવી છે. બરાબર, એનાથી થોડું દૂર આપણે બનાવશું. આપણી લાઇટિંગ જે છે ત્યાંથી આપણે ચાલુ કરશું. Let me take this as a for construction. Okay. સો એ રીતે જે છે આપણે ક્રિએટ કરી શકશું. તો આ કારનો થોડો ફ્રન્ટ પ્રોફાઇલ જે છે એ એની ઉપર આપણે થોડું કટ આપીને ચેક કરી લઈએ અત્યારે જ કે એ કઈ રીતે તમે એને ડ્રો કરી શકો. હવે ફટાફટ આપણે લઈએ સ્પ્લાઇન. ઓકે, અને અગેન અગર જો મારે મિરર કરવું છે તો બંને બાજુ એક સ્ટ્રેટ સેન્ટર લાઈન લઈ લઈશ કે જેને અકોર્ડિંગ હું મારા ઓબ્જેક્ટને મિરર કરીશ. મારી સ્કેચ એન્ટિટીને મિરર કરીશ. તો અહીંયા આગળ છે દેટ ઇઝ મિરર એન્ટિટીઝ. મારે આ પ્રોફાઇલને મિરર કરવી છે અને મિરર અબાઉટ ધીસ લાઈન. ઓકે, ફાઇન. હવે આને આપણે આપી દઈએ છીએ કટ એક્સટ્રુડ. બરાબર, પણ હવે સી મારે અહીંયા આગળથી કટ કરી શકું એમ નથી હું, એટલે હું શું કરીશ કે એને પ્લેન થી થોડા ઓફસેટ લઈ જઈને પછી હું એને કટ આપીશ. This is offset. આવે છે તમારો ઓકે, ફાઇન. તો આ રીતે તમે ઓફસેટ લઈને કટ કરી શકો છો. એટલે તમારી પ્રોફાઇલ જે છે થોડી અહીંયા આગળ કટ થયેલી બતાશે. રાઈટ, પછી સપોઝ તમારે આખા બોડીને કંઈક કલર આપવો છે તો તમે જેટલા જેટલા પણ બોડી છે એને તમે અત્યારે શું કરી શકો, એને એક કલર પ્રોવાઈડ કરી શકીએ છીએ અત્યારે, જે રાઈટ સાઈડ થી મળશે. મેટલ. ઓકે, એક તમને ઇમેજ બતાવવા માંગુ છું. તો અહીંયા આગળથી તમે જે છે એને મટીરિયલ અને કલર પણ પ્રોવાઈડ કરી શકો છો. જેમ કે અત્યારે આપણે પોલિશ્ડ સ્ટીલ આપી દઈએ તો એ રીતે તમને મટીરિયલ જે છે ક્રિએટ કરીને આપશે ને એ રીતે તમને શેપ સી. હવે તમને બતાય છે કે અહીંયા આગળ થોડું થોડું કારની પ્રોફાઇલ જે છે એ આવી છે. નેક્સ્ટ શું થશે તમને ફટાફટ કહી દઉં, બીકોઝ ડ્યુ ટુ ટાઈમ લિમિટ આપણે દરેક વસ્તુ અત્યારે કવર નહીં કરી શકીએ, બટ રિવોલ્વ કમાન્ડનો યુઝ કરીને
આપણે એના ટાયર્સ જે છે એ બંને બાજુ 4 ટાયર્સ લગાવી અને એની અંદર જે મેગવીલ છે એ સ્પ્લાઇન થી ક્રિએટ કરીને તમે કરી શકો છો દરેક જગ્યાએ. વધારે આની અંદર ડિટેલ તમારે સમજવી હોય તો ક્યારે પણ કોન્ટેક્ટ કરવાની તમને છૂટ છે. તમે ક્યારે પણ શીખવું હોય તો અહીં આવી શકો છો. વી આર પ્રોવાઇડિંગ ફ્રી ટ્રેનિંગ એઝ ઓફ નાઉ ફોર લિમિટેડ પીરિયડ. અને વધારે કોઈ પણ આની અંદર ડિટેલ જોઈએ તો ક્યારે પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અમારો. તમને એક ઇમેજ જે છે એ અત્યારે બતાવવા માંગુ છું કે જે કાર ડિઝાઇન થઈ ગયા પછી કેવી લાગશે એને તમને થોડોક આઈડિયા આપી દઉં. See, this is the image. ઓકે, આ ઇમેજ છે અને સોલિડ વર્ક્સમાં પણ તમને બતાવું છું કે કઈ રીતે બતાવી છે. આ સોલિડ વર્ક્સ ની અંદર રેન્ડર કરેલી ઇમેજ છે. રેન્ડર નો મતલબ એવો થાય કે રિયાલિટી ની અંદર જ્યારે ઓબ્જેક્ટ આવશે ત્યારે કેવો ફાઇનલી બનશે. આની અંદર જે આગળનો લાઇટ બતાવી છે નિયોન લાઇટ એ પણ તમે સોલિડ વર્ક્સ ની અંદર એડ કરી શકો છો. આ કાર જે અત્યારે જે રીતે બનાવી એ જ રીતે મેં બનાવેલી છે સોલિડ વર્ક્સ ની અંદર અને તમને હું બતાવું છું અત્યારે જ કે એ કાર કઈ રીતે મેં ડિઝાઇન કરી છે સોલિડ વર્ક્સ ની અંદર. તમને આખી કાર જે છે એનો હું એક વ્યૂ આપી દઉં સોલિડ વર્ક્સ ની અંદર. ફાઇનલ જ્યારે કાર બની જાય ત્યારે કઈ રીતે લાગશે એ હું તમને એક બતાવી દઉં 2 જ મિનિટની અંદર. સી ધીસ ઇઝ ધ કાર. લેફ્ટ સાઈડ તમે જોઈ શકો છો કે ડિઝાઇન ટ્રી મેં તમને જે કમાન્ડ કીધા છે એ લેફ્ટ સાઈડ અહીંયા આગળ છે અને આખી કાર જે છે એ કઈ રીતે જનરેટ થાય એ દરેક વસ્તુ સી બોસ એક્સટ્રુડ જે આપણે પ્રોફાઇલ બનાવીને એક્સટ્રુડ કરીએ પ્રોફાઇલ પણ અહીંયા તમને મળી જશે. સી આ સ્કેચને હું હાઇલાઇટ કરીશ એટલે તમને બતાશે કે કયો સ્કેચ મેં પહેલા ડ્રો કર્યો હતો. સી આ પ્રોફાઇલ જે છે મેં પહેલા ડ્રો કરી હતી બરાબર. એની અંદરથી મેં એક્સટ્રુડ કરીને પછી એક કાર બનાવી છે એ પણ તમે જોઈ શકો છો. તો આ આખી 3D મોડેલ જે કારનું છે સોલિડ વર્ક્સ ની અંદર તમે બનાવી શકો છો. વધારે કઈ માહિતી જોતી હોય અથવા તો વધારે કઈ તમારે શીખવું હોય તો ક્યારે પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અમારો. ધીસ ઇઝ ધ કાર વિચ આઈ હેવ ડિઝાઇન ઇન સોલિડ વર્ક્સ. આપણે ટાઈમના લિમિટેશન છે કેમ કે આને બનાવવા માટે એક્સ્ટ્રા હજી 1 કલાક જોઈએ આપણે જો આને ડિઝાઇન કરવી હોય તો બરાબર. તો એટલા માટે અત્યારે આપણે અહીંયા રાખીએ છીએ. હવે હું હેન્ડઓવર કરું છું અમારા મિકેનિકલ ડિપાર્ટમેન્ટના એચઓડી સર કૃણાલ ખરૈયા સરને. સર પ્લીઝ. Hello, dear students. I hope that my voice is audible to you. Is it so? Okay. So I hope that you have really enjoyed this session of how to design a car. As well as in beginning, Professor Neeraj Patel have give the brief about the scope as well as how the mechanical engineering is there in actual realities. Sorry for the inconvenience that happens during this session, and we are very sorry for that whatever the technical issues are happens during the session. And furthermore, I want to add a few words that our counseling session for regarding with the branch selections for all the branches are working during the 10 to 6 at GMIT. So if you need any kind of help from us, then most welcome for you, all of you. And furthermore, we are taking one of the questions that Suraj Solanki is asked that, sir, how to design the interior? So I request Professor Jai Bhatt to give the answer of that question, that how to design the interior of this car. Professor Jai Bhatt. Okay, I was about to answer the question in the chat box, but sir asked me to reply. So, there it is that interior of the car is entirely created separately. Actually, કેવું હોય છે કે કારનું બોડી જે છે એ જ ખાલી અત્યારે એક યુની બોડીની અંદર બને છે. બાકી દરેક કાર જે છે એના ટાયર્સ લઈ લો તમે, એના એની અંદર બોલ્ટ્સ લઈ લો, એ દરેક વસ્તુ સેપરેટલી ક્રિએટ થાય છે. દરેક વસ્તુ જે છે એ સેપરેટલી ક્રિએટ થતી હોય અને પછી એ એસેમ્બલ થાય છે આની અંદર બરાબર. અને એસેમ્બલ થવા માટે એની અંદર મેટ્સ કરીને એક ઓપ્શન આવે છે કે જેનો યુઝ કરીને તમે દરેક વસ્તુ એસેમ્બલ કરી શકો. એમ તો આની અંદર જે તમારી એક્સેલ આવે એની અંદર એનું સ્ટીયરિંગ મિકેનિઝમ આવે, પછી તમારા એન્જિન બ્લોક્સ આવે, એના પિસ્ટન સિલિન્ડર આવે, એના ક્રેન્ક શાફ્ટ આવે, એના કેમ શાફ્ટ આવે. તો દરેક વસ્તુ જે છે એ સેપરેટ ડિઝાઇન થતી હોય છે. કોઈ એક વસ્તુ એક સાથે ડિઝાઇન નથી થતી હોતી. કારનું જે છે એ ખાલી આઉટર બોડી જે છે એ સેપરેટલી ડિઝાઇન થાય, પછી એના વિન્ડશીલ્ડ, એના ગ્લાસ, એના હેન્ડલ્સ, એનું ઇન્ટિરિયર્સ, એની સીટ્સ,
પછી એનો એર્ગોનોમિક્સ ગિયર જે છે એનો નોબ છે જે કઈ જગ્યાએ રાખવો, એ દરેક વસ્તુ સેપરેટલી ડિઝાઇન થાય છે અને પછી એક ક્લબ થાય છે સોલિડ વર્ક્સ ની અંદર, એને જેને કહેવાય એસેમ્બલી. બરાબર, અત્યારે જે આપણે તમે જોયું એ ઓનલી ઇટ ઇઝ 3D મોડેલિંગ. એસેમ્બલી ને દરેક વસ્તુ એડવાન્સ લેવલ ની અંદર આવે. જો તમે એની અંદર આગળ શીખો તો ધેટ ઇઝ એસેમ્બલી. ઓકે, સો ઇફ યુ હેવ એની ક્વેશ્ચન એની ટાઈમ યુ કેન કોન્ટેક્ટ અસ. થેન્ક યુ. I hope that Suraj, you get the answer of your question. Furthermore, I want to add some few words that જો આપણે વાત કરીએ ગુજરાતીની અંદર કે દરેક કાર છે એના કમ્પોનન્ટની ડિઝાઇન કરવી એ અલગ વસ્તુ છે. એની અંદરના પાવર એટલે કે એન્જિનને તમે ફિટ કરશો તો એના અંદર જે મિકેનિકલનું ડોમેન છે, જે થર્મલ અને ફ્લુઇડ્સ, એના પર કામ આવશે. જે તમે ડિઝાઇન કરી છે ડિઝાઇન ડોમેનની અંદર આવે છે. પછી આપણે જો વાત કરીએ કે એના અંદર એર કન્ડિશનિંગ, સો ઇટ ઇઝ ઓલ્સો ઇનબિલ્ટ પાર્ટ ઓફ ધેટ એન્ડ ધેટ ઇઝ અ પાર્ટ ઓફ ધી થર્મલ એન્જિનિયરિંગ. તો આવું ઘણું બધું. હવે આ કાર ડિઝાઇન થઈ ગયા પછી વી જસ્ટ નોટ કીપ ઓનલી ધી મોડલ, આપણે એને બનાવવી પણ પડશે. એ બનાવવા જશું ત્યારે આપણે રિયલ ટાઈમ જોશે તો એના અંદર ઘણા બધા મશીન આવશે, ઘણા બધા ફાસ્ટનર્સનું પ્રોડક્શન આવશે. સો ધીસ ઇઝ ધી થિંગ રિગાર્ડિંગ વિથ મિકેનિકલ એન્જિનિયરિંગ. અને ટાઈમ આપણને પરમિટ નથી કરતો, અધરવાઇઝ વી કેન ગો વિથ ધીસ સમ ઓફ ધી આઈઓટી ટ્યુટોરિયલ ઓલ્સો. તો તમને ખબર જ હશે કે અત્યારનો જે રિવોલ્યુશનરી આપણે ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન 4.0 તરફ જઈ રહ્યા છીએ, જેના અંદર IoT એટલે કે સાયબર ફિઝિકલ વર્લ્ડ, દરેક મશીન છે એ ઇન્ટરનેટ સાથે કનેક્ટ હશે. અને જેવી રીતે આપણે અત્યારે કાર બનાવી એવી જ રીતે આપણે મશીનને પણ અહીંયા બેઠા બેઠા જ ઓપરેટ કરી શકશું. That is a future of a mechanical engineering. So with this word, I end this session. And further, if you required any more information, then I share the link over here, in which the informations about mechanical engineering and the various activity done by the mechanical engineering department at Gyan Manjari Institute of Technology, that is reflected in that PDF. So refer that PDF. And with this word, I end this session and have a nice day. Thank you for attending this session.